હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? સો તમે મિત્રો જોઈ શકો છો સ્લાઇડ ઉપર શું છે, અકાઉન્ટ એન્ડ કોમર્સની કન્ટેન્ટ પ્લસ મેથડની સંપૂર્ણ તૈયારી કે જેમાં મિત્રો આજે આપણે વાત કરવી છે શાના વિશે, સંચાલન અંગેના મહત્વના પ્રશ્નો કે જેની મિત્રો એક જ લેક્ચરમાં આપણે શું કરી લેવાની છે મિત્રો, ચર્ચા કરી લેવાની છે. સર ટાટ એચએસ ટાટનું કટ ઓફ શું રહી શકે છે મિત્રો? ટાટ એસ વાળાને બી એવી જ પ્રશ્નો હતા ને એ લોકોને બી 70 માર્ક્સ જે તમને ક્રાઇટેરિયા આપ્યો હતો, જેટલા 70 માર્ક્સ સુધીના જે લોકો હતા 70 થી અપ એ તમામ લોકોને મિત્રો પરીક્ષા આપવા મળી હતી, એટલે કે મેઇન્સ છે મિત્રો તમને આપવા મળી હતી. સો તમને પણ એ ઓપોર્ચ્યુનિટી અવશ્ય મળશે જ્યાં સુધી ઇન્ફોર્મેશન છે ત્યાં સુધી. ઓલ્ધો જો તમને એવું લાગે છે તો વેટ એન્ડ વોચ. બાકી 70 માર્ક્સ છે તો તમે તૈયારી ચાલુ કરી શકો છો વિથઆઉટ એની ઇશ્યુ. ઓકે, ચાલો. હા ઓકે, 76 થાય છે તો ઓબ્વિયસલી તમારે તો તૈયારી ચાલુ કરી દેવી જોઈએ પ્રિયંકાબેન. સો પછી તમારે તૈયારી છે ચાલુ કરી દેવી જોઈએ વિથઆઉટ અ સેકન્ડ વેસ્ટ ઓફ ટાઈમ. એક સેકન્ડનો પણ મિત્રો ટાઈમ વેસ્ટ કર્યા વગર તમારે શું કરવી જોઈએ, તૈયારી છે એ તમારી ચાલુ કરવી જોઈએ. રાઈટ, ચાલો. એન્ડ જોઈએ આજે એની શરૂઆત કરીએ એના પહેલા મિત્રો તમને બધાને ખબર જ છે કે અકાઉન્ટ એન્ડ કોમર્સની કન્ટેન્ટ બેચ કે જે બુકબાર દ્વારા મિત્રો લોન્ચ કરી દેવામાં આવેલી છે એન્ડ જેના આપણને શું છે મિત્રો, જેના લેક્ચર્સ પણ ઓલરેડી આપણે સ્ટાર્ટ કરી દીધેલા છે. રાઈટ, જેના અંદર આપણે મિત્રો લાઈવ બેચ શરૂ કરી છે અને એડમિશન ઓલરેડી શરૂ થઈ ચૂકેલા છે. જે લોકોને લેવાના બાકી હોય તે લોકો મિત્રો લઈ શકો છો. સાથે ને સાથે મિત્રો આની બેચની ફીસ કેટલી રાખવામાં આવે છે? 3999 બેચની ફીસ રાખવામાં આવેલી છે, જેના અંતર્ગત તમને ફ્રી મળી રહ્યું છે શું, સબ અકાઉન્ટ ઓપરેટરની જે બેચ છે એ ટોટલી મિત્રો શું મળી રહી છે તમને, ફ્રી, કે જે લાર્જ નંબર ઓફ વેકેન્સીઝ મિત્રો ગુજરાત સરકારમાં આવનાર છે. રાઈટ, સાથે ને સાથે મિત્રો આપણે ટાટ એચએસ ની વાત કરીએ તો એની અંદર આપણે 3 વિષય નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અને વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, એની પણ મિત્રો આ 3 વિષય છે એની ચર્ચા કરવાના છીએ. કોર્સની મિત્રો વિશેષતા શું રહેશે તો દરરોજ લેખન કાર્ય દ્વારા ભરપૂર અભ્યાસ. જે લોકોએ એડમિશન લીધેલા છે એ લોકોને ખબર જ છે, આજે જ સારા એવા ક્વેશ્ચન્સ કે જેની આપણે તૈયારી કરી હતી. પરીક્ષા પહેલા કુલ 5 મોક ટેસ્ટનું આયોજન થશે. કોમર્સના તમામ મુદ્દાઓને આવરી લેવાનું આયોજન અને નામાના મૂળ તત્વ વિષય ઉપર મિત્રો શું કરવામાં આવશે, વિશેષ ભાર આપવામાં આવશે. પરીક્ષા પહેલા કેટલા, કુલ 5 મોક ટેસ્ટનું આયોજન, જેના અંતર્ગત 2 મોક ટેસ્ટ હું તમને ચેક કરીને આપવાનો છું એન્ડ બાકીની 3 છે એનું તમારે મિત્રો જાતે સેલ્ફ ઇવેલ્યુએશન કરવાનું રહેશે. ઓકે, ચાલો. કન્ટેન્ટ માટે સર, સોશિયોલોજી માટે એના માટે આઈડિયા નથી પ્રિયંકાબેન, સોરી. બેચવાળાને આ લેક્ચર અટેન્ડ કરવાની જરૂર નહીં ને સર? ના ના, બેચવાળાની બી જરૂર છે. બેચવાળા માટે આપણે કંઈક વધારે વિશેષ આપી રહ્યા છીએ, બટ યસ યુટ્યુબ વાળા માટે પણ આપણે આપી રહ્યા છીએ, એટલે બેચવાળા પણ આની અંદર અટેન્ડ કરશો. અદિતિબેન કે જે અમારા એપ્લિકેશન યુઝર છે ટાટ એચએસ માટેના. રાઈટ, ચાલો. સર સોશિયોલોજીનું આપણા એપ્લિકેશનમાં એડમિશન મળે છે? ના, સોશિયોલોજી વિષય માટે નથી. ઓકે, ચાલો. એના પછી મિત્રો પ્લે સ્ટોરમાં જઈને તમે બુકબર્ડ એપ્લિકેશન મિત્રો ઓપન કરો, સર્ચ મારશો, બુકબર્ડ એપ્લિકેશન આવશે, ઇન્સ્ટોલ કરો. કરંટ અફેર્સના દરરોજના મિત્રો તમને મુદ્દા જોવા મળે છે. એન્ડ જે લોકોને કોર્સ લેવાના છે તો એ લોકો લાઈવ કોર્સમાં જઈને અટેન્ડ કરો એન્ડ ત્યાંથી મિત્રો તમે આ કોર્સ છે ખરીદી શકો છો. ઓકે, ચાલો. સો મિત્રો હવે તમારા જે બી કંઈ પ્રશ્નો છે એ અહીંયાથી ઊભા થશે. આ છોકરાની જેમ તમારા લોકોની હાલત છે. સંચાલન એટલે શું? શાની વાત છે ભાઈ? સંચાલન એટલે શું? રાઈટ, કન્ટેન્ટ માટે નહીં ને સર? ના, કન્ટેન્ટ માટે નથી. બીજા કોઈના કંઈ ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક મી હિયર, ધેન આફ્ટર મિત્રો આપણે સ્ટાર્ટ કરશું. ચલો, કોઈને કંઈ મિત્રો બીજા ક્વેશ્ચન હોય તમારા તમે અહીંયા પૂછી શકો છો. એના પછી આપણે લેક્ચર છે ને કન્ટિન્યુ આપણે સ્ટાર્ટ કરીએ. એન્ડ ના હોય તો ફટાફટ ડન લખી દો. ચલો. અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, એબ્સોલ્યુટ રાઈટ આન્સર છે પૂજાબેન તમારો, કે જેને આપણે સંચાલન કહેવાય છે. ઇટ્સ કોલ્ડ મેનેજમેન્ટ. ઓકે, ચાલો. સો મિત્રો સ્ટાર્ટ કરીએ. સંચાલન એટલે શું?
તો મિત્રો સંચાલન એટલે શું ખાલી આપણે એટલું નહીં સમજવાની આ વખતે આપણે મિત્રો સમજવાના છીએ B.Ed વાળાને 6 B.Ed વાળાને 6 8 જોબ નહીં મળી શકે ને B.Ed વાળાને 6 થી 8 માં જોબ નહીં મળી શકે ને એનો આઈડિયા નથી પટેલ જતીનભાઈ એનો આઈડિયા નથી ચાલો મુખ્ય પરીક્ષામાં મિત્રો પૂછાઈ શકે તેવા એક ગુણના પ્રશ્નો આપણે ખાલી પ્રોપર એનાલિસિસ સાથે મિત્રો આપણે ભણવાના છીએ કે સંચાલનમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન મિત્રો પૂછાઈ શકે છે વિથ એનાલિસિસ જો આની મિત્રો તૈયારી કરવામાં આવે તો વધારે મિત્રો આપણને મજા આવશે આની અંદર જુઓ કઈ રીતે તો સંચાલન એ શું છે વિજ્ઞાન છે કળા છે વ્યવસાય છે કે આપેલ તમામ અને સંચાલન એટલે શું આ મિત્રો તમારા 1 માર્ક્સમાં ક્વેશ્ચન બની શકે છે અને યાદ રાખજો આજે માત્ર આપણે સંચાલન નહીં પરંતુ સંચાલનના જેટલા પણ અગત્યના મહત્વના મુદ્દા છે એની મિત્રો આપણે શું કરવાના છીએ આજે ચર્ચા કરવાના છીએ સાથે ને સાથે એવું નથી કે જસ્ટ ઓનલી ફોર આપણે વન લાઇનર તમારા માટે 2 માર્ક્સ વાળા 4 માર્ક્સ વાળા 6 માર્ક્સ અને 8 માર્ક્સના કયા ક્વેશ્ચન બની શકે છે કઈ રીતે ક્વેશ્ચન લખવાના છે એની પણ મિત્રો આપણે આજે ચર્ચા કરવાના છે વિથ કન્ટેન્ટ ઓકે ચાલો મુખ્ય પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મિત્રો 2 ગુણના પ્રશ્નો 2 માર્ક્સના પણ આવી શકે કયા કયા સંચાલન એ વિજ્ઞાન છે શા માટે બધાને ખબર છે કે સંચાલન શું છે વિજ્ઞાન છે પરંતુ શા માટે કઈ રીતે હાઉ ટુ રાઇટ ધીસ ક્વેશ્ચન ઓફ આન્સર રાઈટ ધેન સંચાલન એ કળા છે શા માટે 2 માર્ક્સના મિત્રો ક્વેશ્ચન્સ છે તમને પૂછાઈ શકે સંચાલન એ વ્યવસાય છે શા માટે તો આ પ્રકારના ક્વેશ્ચન 2 માર્ક્સમાં તમને પૂછશે રાઈટ એના પછી મુખ્ય પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 4 ગુણના પ્રશ્નો કે જે આપણે એક ટોપિકમાંથી કેટલા બધા ક્વેશ્ચન્સ કવર થાય છે આપણે જોવાના છે સંચાલન એ નથી ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન કે નથી તો એ શિલ્પ જેવી શુદ્ધ કળા સમજાવો મિત્રો સેન્ટેન્સ આપ્યું છે અને સેન્ટેન્સ મિત્રો આપણને શાની વાત કરી છે સમજાવવાની વાત કરી છે કે સંચાલન નથી ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન કે નથી તો શિલ્પ જેવી શુદ્ધ કળા એના પછી વ્યવસાય એટલે શું તેના ઉદાહરણ આપી તેની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ મિત્રો શું કરવાની છે આપણે જણાવવાની છે આ પ્રકારના ક્વેશ્ચન્સ 4 માર્ક્સના મિત્રો બની શકે છે જો તમે એપ્લિકેશન ન પણ લીધી હોય તો પણ તમને સારું એવું કન્ટેન્ટ યુટ્યુબમાં મળી શકે છે એન્ડ જો એપ્લિકેશન લેશો તો આના કરતાં બી મસ્ત કન્ટેન્ટ મિત્રો તમને મળવાનું છે કે તમે કઈ રીતે એની અંદર આન્સર છે આપણે મિત્રો રાઇટ કરી શકીએ છીએ ધેન આફ્ટર 6 ગુણના પ્રશ્નો મિત્રો કયા કયા પૂછાઈ શકે તો સંચાલન કળા વિજ્ઞાન અને વ્યવસાય છે એક જ ટોપિકમાંથી મિત્રો તમને ક્વેશ્ચન્સ જોવા મળશે અને હવે મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ એ ટોપિક વિશે તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન કે જેમાં સંચાલન એટલે શું પહેલો ક્વેશ્ચન વન લાઇનર 1 માર્ક્સનો ક્વેશ્ચન બની શકે કે સંચાલન એટલે શું તો અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા કે જેને મિત્રો આપણે શું કહેતા હોઈએ છીએ તો એને આપણે સંચાલન કહીએ છીએ શું કહેતા હોઈએ છીએ આપણે એને સંચાલન તરીકે ઓળખીએ છીએ કુંતસ અને ઓડોનલ દ્વારા વ્યાખ્યા આપવામાં આવેલી છે યાદ ન રહે તો ઇટ્સ ઓકે સંચાલનની એક બીજી વ્યાખ્યા કે જો તમે આ બંને વ્યાખ્યાઓ મિત્રો લખો છો તો સારું એવું ઇમ્પેક્ટ છે પેપર સેટરમાં તમારે પડશે તમારી પેપરની અંદર આ વસ્તુ જોવા મળશે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં માણસો એટલે કે મેન યંત્ર મશીન સાધન એટલે કે મટીરિયલ્સ પદ્ધતિ એટલે કે મેથડ્સ એન્ડ નાણું એટલે કે મની અને બજાર એટલે કે માર્કેટનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે સંચાલન એ માનવ પ્રવૃત્તિઓને નેતાગીરી સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે જેથી એકમના ઈચ્છિત ધ્યેયને હાંસલ કરી શકાય મિત્રો તમે જ્યારે સંચાલનનો કોઈ બી પ્રકારના ક્વેશ્ચન્સ લખતા હો પૂછાય સંચાલન એટલે શું તો આ 2 વ્યાખ્યા તમને આવડતી હોવી જોઈએ સંચાલન એટલે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા બીજી વ્યાખ્યા તમને આવડતી હોવી જોઈએ સંચાલન એક એવી પ્રવૃત્તિ છે તમે મિત્રો જોશો તો બધામાં એમ છે માણસો એટલે કે મેન મશીન્સ મેથડ્સ મટીરિયલ્સ મની એન્ડ માર્કેટ આ તમામે તમામ એટલે કે અહીંયા મિત્રો જોવા મળે છે કેટલા 6M આ 6M નું મિત્રો આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કે જેને શું કહેવાય મિત્રો સંચાલન સંચાલન એ માનવ પ્રવૃત્તિઓને નેતાગીરી સંકલન અને માર્ગદર્શન મિત્રો પૂરું પાડે છે જેથી એકમના ઈચ્છિત ધ્યેયોને મિત્રો શું કરી શકાય છે મિત્રો આપણે હાંસલ કરી શકીએ છીએ ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે શું સંચાલન શું કામ અનિવાર્ય છે
તો ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન શું છે મિત્રો? અનિવાર્ય છે. એક કમેન્ટ છે જોઈએ, ટાટ એચએસ ની મેન્સ ની એક્ઝામમાં 40% મેથડ્સ ના ક્વેશ્ચન 60% કન્ટેન્ટ માંથી આવશે એમ. જો એવું હોય તો અકાઉન્ટ 20, બીકોમ 20, એસપીસીસી 20 and 40% બીકોમ એવું એમ. પ્લીઝ ગીવ મી અ પરફેક્ટ સજેશન. જીતેન્દ્રસિંહ ચૌહાણ, એકચ્યુઅલી તમે મેન તમારો સબ્જેક્ટ કયો રહેશે? અકાઉન્ટ વિષય રહેવાનો છે, રાઈટ? તો તમે અકાઉન્ટ બી એન્ડ એસપી ને 2020 માં તમે પરફોર્મ ન કરી શકો. આની અંદર વધારે કન્ટેન્ટનું વધારે વેઇટેજ રહેશે. અકાઉન્ટનું સૌથી વધારે વેઇટેજ છે મિત્રો તમને જોવા મળશે. ઓકે, ચાલો વધીએ આગળ. હવે મિત્રો આપણને પૂછાય એક્ઝામમાં સંચાલનની લાક્ષણિકતા જણાવો, સંચાલનનું સ્વરૂપ જણાવો. તો લખવાનું આપણે કે ભાઈ સંચાલન છે એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. શું કામ? કારણ કે મિત્રો સંચાલન એ માત્ર ને માત્ર ઓનલી ફોર ધંધાકીય એકમની અંદર જ નહીં, પરંતુ તમામ પ્રવૃત્તિ જેવી કે ધાર્મિક પ્રવૃત્તિ હોય, રાજકીય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય કે શૈક્ષણિક પ્રવૃત્તિ હોય કે સંરક્ષણને લગતી પ્રવૃત્તિ હોય, તમામ પ્રવૃત્તિઓની અંદર મિત્રો આનો શું થાય છે? આ ઉપયોગી છે. કોણ? સંચાલનનો ઉપયોગ થતો હોય છે. સંચાલન મિત્રો બધી જ જગ્યાએ છે. તમે ઇવન આજે ઘણા બધા અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, રાઈટ, ગાંધીનગરમાં, તો એનું પણ એક પ્રોપર રીતે મેનેજમેન્ટ થઈ રહ્યું છે. તમે કોઈ સ્કૂલ કે કોલેજમાં જાઓ છો, શૈક્ષણિક વસ્તુ છે, ત્યાં મિત્રો પ્રોપર મેનેજમેન્ટ હોય છે. આટલા ટાઈમમાં આટલો સિલેબસ પતશે, આ વિષયની આ ફેકલ્ટીઝ રહેશે, આ સ્કેડ્યુલ રહેશે, આના અકોર્ડિંગ દરેક વસ્તુ ટાઈમના અકોર્ડિંગ બધી વસ્તુ નક્કી થતી હોય છે. ઇટ્સ કોલ્ડ મેનેજમેન્ટ, રાઈટ? સંચાલન શું છે? તો અન્ય વ્યક્તિઓ પાસેથી મિત્રો કામ લેવાની કળા છે ને સંચાલન એ દરેક જગ્યાએ મિત્રો શું હોય છે? સાર્વત્રિક બધે જ જોવા મળે છે. એના પછી આવે છે કે હેતુલક્ષી પ્રવૃત્તિ. આપણે મિત્રો કોઈ બી સંચાલન નક્કી શું કામ કરીએ છીએ? કારણ કે મિત્રો આપણે જે બી આપણા હેતુઓ છે તે હેતુઓને સિદ્ધ કરવાના હોય છે, અને આ હેતુઓને સિદ્ધ કરવા માટે, હેતુઓને ધ્યેય સિદ્ધિ માટે આપણને શું જરૂર પડે છે? સંચાલનની જરૂર પડે છે. પ્રોપર મેનેજમેન્ટ હોવું જરૂરી છે. એક વસ્તુ સમજો કે જ્યારે તમારી પાસે એક પ્રોપર મેનેજમેન્ટ હશે, સંચાલન હશે, તમે મિત્રો બહુ જ આગળ સુધી વધી શકો છો. પરંતુ જો તમારી રિયલ લાઈફમાં પણ તમે રિયલિસ્ટિક બી તમે શું નથી, તમે મેનેજ નથી કરી રહ્યા તમારી લાઈફને, તો તમે તમારી લાઈફમાં પણ આગળ નહીં વધો. ધંધાકીય એકમની તો વાત બહુ દૂરની છે, રાઈટ? ધંધાકીય એકમની તો વાત બહુ દૂરની છે, પરંતુ લાઈફમાં પણ મિત્રો આગળ ન વધી શકાય. એટલે કે જે મેનેજમેન્ટ, આ જે સબ્જેક્ટ છે, સંચાલન જે શબ્દ છે, આ વિષય છે, આ માત્ર ધંધાકીય એકમ પૂરતું જ નહીં, પરંતુ માનવીની રોજિંદા જીવનથી લઈને માનવીની રાજકીય પ્રવૃત્તિ હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, આર્થિક પ્રવૃત્તિ હોય કે પછી દેશની સંરક્ષણ પ્રવૃત્તિ હોય, તમામની અંદર મિત્રો જરૂરી છે. સંચાલન મિત્રો જૂથ પ્રવૃત્તિ છે. શું કામ? કારણ કે સંચાલનની અંદર બે કે તેથી વધારે વ્યક્તિઓની જરૂર પડે, બે કે તેથી વધારે વ્યક્તિઓ એકમમાં જોવા મળે, ત્યારે મિત્રો આપણને સંચાલનની શું પડે છે? જરૂર પડે છે, મેનેજમેન્ટની જરૂર પડે છે. જેમાં આપણે અમુક અમુક કામ બાયફર્ગેટ કરી દેતા હોય છે કે જેનાથી કામને વધારે ઈઝી કરી શકાય, કે જેનાથી મિત્રો બીજું શું થઈ શકે છે? તો આપણે સારા એવા નિર્ણયો લઈ શકીએ છીએ, રાઈટ? એના પછી કહે છે કે સતત ચાલતી પ્રવૃત્તિ છે. શાની વાત કરી છે ભાઈ? તો સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. શું કામ? તો મિત્રો આપણે સંચાલનનો અર્થ આપણને ખબર છે. શું કહે છે? અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. સાથે સાથે 6M તેના આયોજન દ્વારા તેના પર અંકુશ કરીને સંચાલન કરવામાં આવે છે. સો મિત્રો એવું નથી કે એક વખત તમે તમારો જે બી કંઈ ધ્યેય હતો એ તમે નક્કી કર્યો, તમને અચીવ થઈ ગયો, તો એના પછી સંચાલન પતી ગયું. ના, સંચાલન મિત્રો તમે જીવશો ત્યાં સુધી ચાલતું રહેવાનું છે. ઓકે, ગોટ ઇટ? ચાલો. સંચાલન એ મિત્રો માનવીય પ્રવૃત્તિ છે. એક વસ્તુ સમજો, સંચાલન તમે શું પ્રાણીઓનું કરવા માટે જાઓ છો? ના. સંચાલનના કેન્દ્ર સ્થાનમાં મિત્રો કોણ જોવા મળે છે આપણને? માનવી, હ્યુમન. માટે મિત્રો શું કહેવાય છે કે ભાઈ સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? તો સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે. નિર્ણય પ્રક્રિયા છે. શું કામ? કારણ કે મિત્રો સંચાલનમાં આપણે હેતુઓ નક્કી કરીએ છીએ. હેતુઓ નક્કી કર્યા પછી અલગ અલગ વસ્તુ આપણે કરતા હોઈએ છીએ. એન્ડ ધેન આફ્ટર સંચાલનની અંદર જ મિત્રો આપણે ચોક્કસ નિર્ણયો લઈએ છીએ. હેતુઓને સિદ્ધ કરવા માટેના કેવા પ્રકારના નિર્ણયો લેવાની જરૂર છે એ નિર્ણયોને પણ મિત્રો આપણે લેતા હોઈએ છીએ. ઓકે, ગોટ ઇટ? માટે તમને પૂછાય કે સંચાલનના સ્વરૂપ, સંચાલનની લાક્ષણિકતા, આ તમામ વસ્તુ લખીને આવી શકો છો, રાઈટ? પછી પૂછાય સંચાલન ખાલી જગ્યા પ્રવૃત્તિ છે, સર્વવ્યાપી, હેતુલક્ષી, જૂથલક્ષી,
પ્રવૃત્તિલક્ષી માનવીય પ્રવૃત્તિ નિર્ણય પ્રક્રિયા અને સતત ચાલતી પ્રવૃત્તિ છે. કેવી પ્રક્રિયા છે? તો નિર્ણય પ્રક્રિયા છે. કોણ? સંચાલન. ઓકે, તો મિત્રો આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ચાલો વધશું નેક્સ્ટ. સંચાલન એ શું છે? શાની વાત કરવામાં આવી રહી છે મિત્રો? કે સંચાલન એ શું છે? તો જુઓ, ચલો. સંચાલન એ વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. શું છે? સંચાલન એ વિજ્ઞાન છે, કળા છે અને વ્યવસાય છે. સર આ બધું છે શું? સમજાવું છું આગળ. ઓકે, મેનેજમેન્ટ એઝ અ સાયન્સ, એઝ આર્ટ એન્ડ અ પ્રોફેશન. શું કહે છે ભાઈ આપણને? કે મેનેજમેન્ટ એઝ અ સાયન્સ એન્ડ આર્ટ એન્ડ અ પ્રોફેશન. ઓકે, ચાલો. ગુડ ઇવનિંગ કેયુરભાઈ. ઓકે સર, બટ મને એક ફ્રેન્ડે ભડકાઈ દીધો છે કે મેથડના 40% ક્વેશ્ચન્સ આવે છે, એવું હોય તો 50% જેટલો ભાર થઈ જાય મેથડનો, એટલો બધો ભારણ ન હોય કદાચ. 20% જેટલા હોય છે, 20%. જીતેન્દ્રસિંહ ચૌહાણ 20-80 નો રેશિયો રહેશે, રાઈટ? કેટલો? 20-80 નો રેશિયો રહેશે, જેમાં 80 માર્ક્સની અંદર તમારા જોવા મળશે તમને શું? અકાઉન્ટ, એસપી એન્ડ સીસી, એમાં બી બીએ, રાઈટ? અકાઉન્ટ, બીએ, એસપી, સીસી તમને જોવા મળશે, જેમાં અકાઉન્ટનું વેઇટેજ સૌથી વધારે હશે. એ બી ખાસ મગજમાં રાખજો, કારણ કે તમે મેન કયા સબ્જેક્ટના શિક્ષક રહેવાના છો? અકાઉન્ટ વિષયના, નામાના મૂળ તત્વ વિષયના માટે. ઓકે, આવા ભડકાઉ લોકોથી દૂર રહેવું, પરીક્ષા જો પાસ કરવાની હોય તો. ઓકે, ચાલો. શું કહે છે ભાઈ? સંચાલન એક વિજ્ઞાન છે. શા માટે? 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય. તો મિત્રો જો કંઈ જ લખવાનું નહીં, સિમ્પલી લખવાનું કે વિજ્ઞાન એટલે કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, વિશિષ્ટ અને વ્યવસ્થિત પ્રકારનું જ્ઞાન, રાઈટ? એને શું કહેવાય મિત્રો? વિજ્ઞાન કહેવાય. સાથે સાથે લખવાનું કે જેમ વિજ્ઞાનના પોતાના સિદ્ધાંતો છે, જેમ વિજ્ઞાનને પોતાના આગવા નિયમો છે, તેવી જ રીતે સંચાલનને પણ પોતાના આગવા નિયમો અને સિદ્ધાંતો જોવા મળે છે. માટે સંચાલન એક શું છે મિત્રો? વિજ્ઞાન છે. ઓકે, ખબર પડી? ગોટ ઇટ. ચાલો. ઓકે, થેન્ક્સ સર. કન્ફ્યુઝન શીખવા માટે જ્ઞાન. ખબર ન પડી પૂજાબેન, શું કહેવા માંગો છો? વોટ ડુ યુ વોન્ટ ટુ ટોક? વિજ્ઞાન એટલે કે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, રાઈટ? સંચાલનમાં વિજ્ઞાન જેમ વ્યવસ્થિત જ્ઞાન, સર્વવ્યાપકતા, કારણ અને અસરોનો સંબંધ, હકીકત, વિશ્લેષણ અને પ્રયોગોના આધાર વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. શું કહે છે ભાઈ? સંચાલનમાં પણ આપણને વિજ્ઞાનની જેમ વ્યવસ્થિત જ્ઞાન જોવા મળે છે, સર્વવ્યાપકતા જોવા મળે છે, કારણ જોવા મળે છે અને અસરોનો સંબંધ જોવા મળે છે, હકીકતો જોવા મળે છે, વિશ્લેષણ જોવા મળે છે, પ્રયોગોનો આધાર જોવા મળે છે. આ વગેરે લક્ષણો ક્યાં જોવા મળે છે? સંચાલનમાં પણ. સંચાલનને વિજ્ઞાનની જેમ જ સિદ્ધાંતો હોવાથી માનવ, યંત્ર, મૂડી, પદ્ધતિ, પછી બીજા લખવું હોય તો બજાર, નાણું વગેરેનો શું કરી શકાય છે? યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. શાની વાત કરી રહી છે મિત્રો અહીંયા આપણે? કે ભાઈ સંચાલનને વિજ્ઞાનની જેમ જ પોતાના સિદ્ધાંતો છે, આગવા નિયમો છે, સિદ્ધાંતો હોવાથી માનવ, મૂડી, યંત્ર, પદ્ધતિ, બજાર, નાણું વગેરેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો હોય છે. આમ સંચાલન એક શું છે મિત્રો? વિજ્ઞાન છે. ઓકે, તમને પૂછાય 2 માર્ક્સમાં કેટલું લખવું? તો વિજ્ઞાન એટલે કે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, જેમ વિજ્ઞાનને પોતાના ચોક્કસ આગવા નીતિ નિયમો અને સિદ્ધાંતો છે, તેવી જ રીતે સંચાલનને પણ પોતાના નીતિ નિયમો અને સિદ્ધાંતો છે. સંચાલનને પોતાના વિજ્ઞાનની જેમ જ સિદ્ધાંતો હોવાથી માનવ, મૂડી, યંત્ર, બજાર, નાણું વગેરેનો યોગ્ય ઉપયોગ કરી શકે છે, વગેરેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. માટે સંચાલન એ શું છે મિત્રો? વિજ્ઞાન છે. ઓકે, ગોટ ઇટ? આટલી વસ્તુ છે કે જે આપણને અહીંયાથી ખબર હોવી જોઈએ. સર વાંચીએ ત્યારે બધું આવડે, પછી લખવા માટે બેસીએ ત્યારે યાદ નથી રહેતું, એવું એના માટે કરવું એ જણાવજો. એના માટે હેતલ ભાનુશાલીબેન, તમારે એક જ કામ કરવાનું છે હેતલબેન. દરરોજ તમે હું કહું ભલે જોઈને લખો આન્સર, જેટલું આવડે છે એટલું લખો. દરરોજ આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરતા રહો, રાઈટ? એન્ડ એપ્લિકેશનમાં જોડાશો તો વધારે સારું એવું મિત્રો તમને ઇફેક્ટિવ મળશે, પરફોર્મન્સ તમને મિત્રો જોવા મળશે, કે જેના અંતર્ગત તમને શું થશે મિત્રો? આન્સર રાઇટિંગની પણ સારી એવી મિત્રો પ્રેક્ટિસ તમારી થઈ જશે. એન્ડ લખો તમે આન્સર, 6 માર્ક્સનો લખો, 8 માર્ક્સનો લખો, 2 માર્ક્સનો લખો, 1 માર્ક્સનો લખો,
ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે એના અકોર્ડિંગ આન્સર લખો, ક્વેશ્ચન કેટલા માર્ક્સનો પૂછ્યો છે એના અકોર્ડિંગ આન્સર લખો, રાઈટ? તો પછી બહુ જ બધું તમારું ક્લિયર અહીંયાથી થતું જશે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. સંચાલન એ એક કળા છે. શું કહે છે ભાઈ? કે સંચાલન એ એક કળા છે. એન્ડ જે લોકોને લાઈક એન્ડ શેર કરવાનું બાકી હોય પોતાના મિત્ર સર્કલમાં એ શેર કરતા રહેજો, પછી કારણ કે આવું કન્ટેન્ટ બીજી વખત ન પણ જોવા મળે. સંચાલન મિત્રો શું છે? એક કળા છે. તો આપણે પેલા જણાવો કળાનો મતલબ શું થાય? કળા એટલે કે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય. શું કહે છે ભાઈ? કળા કોને કહેવાય? તો કળા એટલે કે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય, કે જેને મિત્રો શું કહેવાય છે? કળા, રાઈટ? એના પછી સંચાલનમાં અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાનું હોય છે, માટે જ સંચાલક પાસે વ્યક્તિગત ગુણે, આવડત, સૂઝ, ચાતુર્ય હોવો જરૂરી છે. આમ સંચાલન એક શું છે મિત્રો? કળા છે. શું કહે છે? ખાસ સમજજો ફરીથી કે સંચાલનમાં આપણે અન્ય વ્યક્તિઓ પાસેથી શું લેવાનું હોય છે મિત્રો? કામ લેવાનું હોય છે. ને અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાનું હોવાથી જ સંચાલક પાસે વ્યક્તિગત ગુણે હોવું જોઈએ, એટલે કે તેની બોલી ભાષા એકદમ શાંત હોવી જોઈએ, અગ્રેસિવ ન વધારે હોવું જોઈએ, તેનામાં આવડત હોવી જોઈએ, સૂઝ હોવી જોઈએ, તેનામાં બુદ્ધિ ચાતુર્ય હોવા શું છે મિત્રો? જરૂરી છે. આમ સંચાલન એક શું છે મિત્રો? તો સંચાલન એક કળા છે. ઓકે, ગોટ ઇટ? સર 8 માર્ક્સના ક્વેશ્ચનમાં મુદ્દા દ્વારા સમજાવવા કે ડાયરેક્ટ લખવા? તમને 8 માર્ક્સનો ક્વેશ્ચન એન પટેલ કઈ રીતે પૂછ્યો છે એના પર ડિપેન્ડ કરે છે. સપોઝ તમને એવું પૂછાય કે સંચાલનની સપાટીઓ જણાવો અને ઉચ્ચ સપાટી સંચાલન વિશે માહિતી આપો. આ જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું. તમારે લખવાનું શું? બહુ જ સારું તમારે પેપર લખવું ને તે પહેલાં તમે લખો સંચાલનનો અર્થ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, કે જેને કહેવાય સંચાલન. એના પછી લોકો દરેક ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. દરેક ધંધાકીય એકમને જેમ જેમ સપાટીઓ વધતી જાય તેમ તેમ સંકલન અને અંકુશનું કાર્ય મુશ્કેલ બનતું હોય છે. માટે ધંધાકીય એકમમાં પ્રયત્ન કરવામાં આવે છે કે ઓછામાં ઓછી શું રાખી શકાય મિત્રો? સંચાલનની સપાટીઓ રાખી શકાય. ધંધાકીય એકમમાં મુખ્યત્વે 3 સંચાલનની સપાટીઓ જોવા મળે છે. કઈ કઈ એ લખો, વચ્ચે ચાર્ટ દોરો, એના પછી તમે ચાર્ટ દોરો, એના પછી જે ઉચ્ચ સપાટી સંચાલન વિશે છે એના વિશે થોડીક માહિતી આપી દો. ધેટ્સ ઇટ. તમારો અહીંયા પતી ગયો તમારો આન્સર. અને આ રીતે તમે આન્સર ડ્રાફ્ટ કરશો તો સારું એવું મિત્રો તમારું પરફોર્મન્સ તમને લાગશે. એન્ડ જે ઉચ્ચ સપાટી સંચાલન જે તમારે લખવાનું છે એમાં આઈ થિંક અગાઉનો જે પહેલો જ આપણો લેક્ચર હતો એની અંદર જ મેં આ ક્વેશ્ચન લીધેલો છે. એમાં તમે જોજો કે મેં કઈ રીતે સ્ટ્રક્ચર ફોલો કર્યું છે. એ સ્ટ્રક્ચરને અનુરૂપ સ્ટ્રક્ચરને ફોલો કરો, એના અકોર્ડિંગ જ તમે લખશો તો તમને મિત્રો સારા એવા માર્ક્સ તમારી એક્ઝામમાં કવર થશે. ઓકે, પ્રસ્તાવના લખવાની કે નહીં, તમને એક્ઝામમાં કેવા પ્રકારનું છે એ જોવાનું છે આપણે. ઓકે, તમને જો ક્વેશ્ચન બહુ મોટો પૂછે તો સપોઝ હું તમને કહું કે શેર મૂડી એટલે શું? શેર મૂડીના પ્રકાર સમજાવો. તો મિત્રો તમે શેર મૂડી, તો પછી ત્યાં પ્રસ્તાવના ન લખાય, ત્યાં શેર મૂડી એટલે શું ત્યાંથી શરૂઆત કરો. શેરની વ્યાખ્યા, એના પછી મૂડી, શેર મૂડીની વ્યાખ્યા, એના પછી એના પ્રકાર, રાઈટ? કારણ કે આપણને માર્ક્સની પણ લિમિટેશન આપેલી છે કે 200 થી 250 શબ્દોમાં. તો આ પણ એક વસ્તુ આપણા મગજમાં રાખીને જ આપણે મિત્રો આન્સર છે એ લખવાનો રહેશે. ઓકે, જ્યાં તમને લાગે છે કે ભાઈ અહીંયા પ્રસ્તાવના લખવા જેવી છે, અહીંયા મારી પાસે આન્સર છે, તો તમે ત્યાં લખો. ત્યાં નથી લાગતું તો ન લખો, ડાયરેક્ટ એક ડેફિનેશન લખીને આગળ વધશો, કાં તો જે ક્વેશ્ચનની ડિમાન્ડ છે 8 માર્ક્સમાં એ લખીને આગળ વધશો તો બી ચાલશે. 6 માર્ક્સમાં એન્ડ 4 માર્ક્સમાં, 6 માર્ક્સમાં તમને જે માંગ્યું છે એ જ લખો, 4 માર્ક્સમાં બી સેમ જ વસ્તુ. ઓકે, ગોટ ઇટ? ચાલો, રિઝલ્ટ ક્યારે છે એ બિંદુબેન એ તમને લોકોને ખબર? રિઝલ્ટ ક્યારે છે એવું? સોમવારે છે. શ્યોર કે શ્યોર જયભાઈ? એક્ઝામ્પલ તરીકે આયોજનની પ્રક્રિયાના તમે મુદ્દા સમજાવ્યા એ બધા દર્શાવીને એક એક લખવાના કે ડાયરેક્ટ લખો એમ કહું છું સર? ના, એ જે મેં પ્રક્રિયા સમજાવી હતી પ્રક્રિયા તો લખજો. શું કામ? કારણ કે પ્રક્રિયા લખશો ને તો તમારું આખું પેપર અલગ દેખાશે. બાકી જો તમે ખાલી પ્રક્રિયાના મુદ્દા લખી દીધા ને તે તો બધા લખીને આવશે. અને એક વસ્તુ સમજો, જો તમે પ્રક્રિયાના તમને મુદ્દા આવડતા હોય તો અંદરની વિસ્તૃત માહિતી તો મિત્રો તમે લખી જ શકો છો ને, રાઈટ? પેપર સેટરને તો ભાઈ એ ખાલી મુદ્દા જ જોવાનો છે,
પરંતુ એ પ્રક્રિયા છે, માટે પ્રક્રિયા કેવી હોવી જોઈએ? તબક્કાવાર હોવી જોઈએ, લાઈન ટુ લાઈન એ હોવી જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ હોવી જોઈએ. સો તમે કોઈ આમ એક ટ્રાયેંગલ દોરીને તમે કરી શકો છો. ટ્રાયેંગલ નથી દોરવું, એટલો બધો ટાઈમ નથી, તો ઇટ્સ ઓકે. અહીંયા લખતા જાઓ હેતુ નિર્ધારણ, એના પછી બીજું, એના પછી ત્રીજું, એના પછી ચોથું ને એના પછી પાંચમું, નીચે એરા કરતા જાઓ. પતી ગયો તમારો આન્સર. અહીંયા મતલબ મુદ્દા પછી સમજાવો, પછી બીજો મુદ્દો સમજાવો, એમ સર કહે છે. યસ એક્ઝેક્ટલી. એક્ઝામમાં સમ એન્ડ થિયરીમાંથી શું અટેમ્પ કરાય તો માર્ક્સ વધારે આવે? સમ વધારે અટેમ્પ કરાય જો તમને આવડતા હોય તો, કારણ કે સમમાંથી તમારો ક્યાંય માર્ક્સ કપાવવાનો નથી, પરંતુ તમે જો ક્વેશ્ચન આન્સરિંગ કરશો તો એ ડિપેન્ડ્સ ઓન પેપર સેટર, કે એના અકોર્ડિંગ તમે પેપર કેવું લખ્યું છે. ગોટ ઇટ? અને સમમાં તો શું છે ભાઈ, એને આન્સર જોઈએ. તમારો આન્સર આવી ગયો, જેટલા બી માર્ક્સનો છે માર્ક્સ તમને પૂરા મળવાના છે. માટે જ મિત્રો અકાઉન્ટ સ્ટેટની અંદર લોકોને 100માંથી 100 આવ્યા છે. બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે એસપીમાંથી નથી આવતા. શું કામ? કારણ કે ત્યાં માર્ક્સ કપાય છે. એસપી તમે લખશો, 8 માર્ક્સનો તમને લેટર મૂક્યો ને, આપ્યું એ લોકોએ, તો બી વધુમાં વધુ તમને 6 માર્ક્સ આપશે તો તમે અપ ટુ ડેટ લેટર લખ્યો છે તો. બાકી બધાને 3-4 એવરેજ માર્ક્સ આપીને આ લોકો આગળ વધી જશે. પરંતુ એ જ તમે દાખલો ગણીએ તો, દાખલો સાચો તો 8 માર્ક્સ તમને મળી જવાના છે. ઓકે, 8 માર્ક્સમાં જો વાર્ષિક હિસાબ પૂછાય તો એને અટેન્ડ કરવો જોઈએ કે નહીં, એ ડિપેન્ડ કરે છે તમારા ઉપર કે તમને વાર્ષિક હિસાબની તમે કેટલી તૈયારી કરી છે. રાઈટ? તમને આખો વાર્ષિક હિસાબનો દાખલો નહીં પૂછાય કે જેમાં તમે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું એન્ડ પાકું સર્વે બધી વસ્તુ બનાવવી પડે. તમને જે બી કંઈ ક્વેશ્ચન પૂછાશે બહુ જ શોર્ટ આઉટ કરીને બહુ જ શોર્ટ ક્વેશ્ચન જ પૂછાવાનો છે, ત્યારે એ તમારા પર ડિપેન્ડ કરે છે કે તમારે શું અટેન્ડ કરવું છે. રાઈટ? તમને આવડે છે, તમે શ્યોર છો કે હું આ દાખલો કરી શકું છું તો કરો, એનાથી બેસ્ટ કોઈ વસ્તુ નથી. યસ, કેટલું આવડે એ બી ડિપેન્ડ છે ઓબ્વિયસલી. એન પટેલ બેન માર્ક્સ પ્રમાણે સમજાવવાના હોય. અરે ના ના, મુદ્દાની અંદર લખવાનું પ્રભુ. હેતુ નિર્ધારણ તમે લખ્યો, આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણ. તેના પછી લખો કે ભાઈ આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણ છે. મહત્વનો છે, જેની અંદર હેતુ છે, જે પૈકી ધંધાકીય એકમના જે પૈકી હેતુઓ છે તે નિર્ધારિત કરવામાં આવે છે. બસ 2 કે 3 સેન્ટેન્સ લખીને આગળ વધો. આખું લખવાની જરૂર નથી, પણ યસ મુદ્દાને તમારે સમજાવવો જરૂરી છે. પોઈન્ટ લખો, એના પછી એને વ્યવસ્થિત સમજાવો. ઓકે, ચલો આવી જઈએ પાછા બેક ટુ. આમ સંચાલન એ વિજ્ઞાન અને કળાનો સુભગ સમન્વય છે, માટે જ કહેવાય છે કે સંચાલન એ નથી ભૌતિક શાસ્ત્ર જેવું વિજ્ઞાન કે નથી તો શિલ્પ જેવી શુદ્ધ કળા. મિત્રો તમને પૂછાય સંચાલન એ વિજ્ઞાન છે 2 માર્ક્સમાં, શા માટે? સંચાલન એ કળા છે, શા માટે? 2 માર્ક્સ 2 માર્ક્સ. એના પછી ડાયરેક્ટ આ ક્વેશ્ચન પૂછાય કે સંચાલન એ નથી ભૌતિક શાસ્ત્ર જેવું વિજ્ઞાન કે નથી તો એ શિલ્પ જેવી શુદ્ધ કળા. તો મિત્રો આ શું થઈ ગયું? આ તમારો 4 માર્ક્સનો ડાયરેક્ટ ક્વેશ્ચન છે મિત્રો, બની ગયો છે, જેમાં તમારે સંચાલન એ વિજ્ઞાન છે સમજાવો અને સંચાલન એ કળા છે સમજાવો. એના પછી આ સેન્ટેન્સ તમારે લખી દેવાનું છે. એટલે તમને શું કેટલા મળશે? 3 મળશે. 3 કે 3.5? 3.5 મળશે, પૂરા 4 નહીં મળે. ઓકે, ચાલો. સો આ રીતે જ આન્સર પણ લખવાનો છે. એટલે કોઈ આને એમ ન સમજવું કે સર ડાયરેક્ટ પીપીટી ઉપાડી લાવ્યા, ના, આ લખેલા જ છે. સો આ રીતે પણ તમારે જ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચાલો જોઈએ આગળ. કોઈ વ્યક્તિ પાસે વિશિષ્ટ સંચાલન વ્યવસાય છે, તો મિત્રો તમને વ્યવસાયમાંથી છે ને ક્વેશ્ચન બની શકે છે. શું કે વ્યવસાય એટલે શું, વ્યવસાયના ઉદાહરણ આપો, સાથે ને સાથે વ્યવસાયની લાક્ષણિકતા જણાવો, એવા પ્રકારના ક્વેશ્ચન છે મિત્રો બની શકે છે. રાઈટ? તો જોઈએ ચલો. કોઈ વ્યવસાય કોને કહેવાય? તો કોઈ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ પાસે શું મિત્રો વિશિષ્ટ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન હોય. તે શું કરે છે? તે જ્ઞાન આપે છે, બદલામાં શું મેળવે છે મિત્રો? ફીસ મેળવે છે. તેને શું કહેવાય મિત્રો? વ્યવસાય. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું. ડોક્ટર છે, એ ડોક્ટર શું જાણે છે કે રોગનો ઈલાજ કરવાનું, એનું નિદાન કરવાનું ડોક્ટરને ખબર હોય છે. રાઈટ? માટે તમે ડોક્ટરની પાસે જાઓ છો. એનું શું છે? એક વિશિષ્ટ જ્ઞાન છે વિશિષ્ટ ક્ષેત્રમાં. વિશિષ્ટ ક્ષેત્ર એટલે મેડિકલ ફિલ્ડની અંદર, મેડિકલ ક્ષેત્રમાં એને વિશિષ્ટ જ્ઞાન છે. જ્ઞાન ધરાવે છે ભાઈ કયો રોગ થયો હશે, શું થયું હશે. એન્ડ એના પછી મિત્રો આ ભાઈ શું કરે છે? આપણને દવા આપે છે, બદલામાં આપણે એને શું આપીએ છીએ? ફીસ, જેને મિત્રો શું કહેવાય? વ્યવસાય. દાખલા તરીકે તમે મારી વાત કરો, હું તમને અહીંયા શું આપી રહ્યો છું રાઈટ નાઉ? વ્યવસાય છે આ બી મારો. રાઈટ? કે જેના અંતર્ગત
હું તમને મારું વિશિષ્ટ ક્ષેત્રનું જ્ઞાન છે જ્ઞાન હું તમને આપી રહ્યો છું. અહીંયા યુટ્યુબમાં ફ્રી છે, એપ્લિકેશનમાં ફીસ લઈએ છીએ, જેને મિત્રો શું કહેવાય? એને કહેવાય વ્યવસાય. ઓકે, ધેટ્સ ઇટ. સિમ્પલ ડેફિનેશન લખીને આવીશું. એના પછી મિત્રો વાત કરીએ વ્યવસાયના ઉદાહરણ. તો વ્યવસાયમાં ડોક્ટર છે, વકીલ છે, ઇન્જિનિયર છે એટલે કે એન્જિનિયર છે, એડવોકેટ છે. આ તમામ લોકોને મિત્રો શામાં સમાવેશ થાય છે? આ તમામ લોકોનો, તો આ તમામ લોકોનો મિત્રો સમાવેશ થતો હોય છે શામાં? વ્યવસાયમાં આ તમામ લોકોનો સમાવેશ થાય છે. ઓકે, વ્યવસાયમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે. જેમ કે ડોક્ટરના વ્યવસાય માટે આપણે MBBS, MD, MSc પદવી ધારણ કરવી પડે છે. તેવી જ રીતે સંચાલનમાં પણ MBA, BBA ની પદવી આપણને મેળવવી પડે છે. શું કરવી પડે છે? MBA અને BBA ની આપણને પદવી મેળવવી પડે છે. જેમાં મિત્રો BBA નું પૂરું નામ થાય છે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એન્ડ એના પછી MBA કે જેનું પૂરું નામ થાય છે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. રાઈટ, BBA એન્ડ MBA. ઓકે, આ શું છે મિત્રો? તો આમની બે ડિગ્રીઓ છે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ શું કહે છે. હવે મિત્રો આ જે સંચાલન છે, સંચાલનને પણ જ્ઞાન આપે છે. જ્ઞાન આપતી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ જોવા મળે છે. જેમ કે વાત કરું તો તમે બધા એક સંસ્થાનું નામ ખબર હશે, IIM, જેને આપણે શું કહેતા હોઈએ છીએ? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. તો ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા કઈ છે મિત્રો? IIM છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. જ્યારે કે ગુજરાતમાં શાની વાત કરેલી છે મિત્રો? ગુજરાતમાં BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સંચાલનનું શિક્ષણ આપે છે. આ સંસ્થાઓ સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કાર્ય કરે છે. તો સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કાર્ય મિત્રો કોણ કરે છે? તો ભારતની અંદર સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે. જ્યારે ગુજરાતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા છે એ મિત્રો કોણ છે? તો એ આપણને જોવા મળે છે BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટ. ઓકે, ચાલો એના પછી મિત્રો વ્યવસાય માટેની લાક્ષણિકતાઓ. તો વ્યવસાયમાં મિત્રો વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે. જેમ ડોક્ટર છે તો ડોક્ટરને પોતાના વિશિષ્ટ જ્ઞાન માટે ડિગ્રી લેવી પડે છે, MBBS, MD, MS. એવી જ રીતે જે વ્યવસાયિક જે વ્યક્તિ છે સંચાલનના વ્યવસાય કરનારને MBA, BBA ની ડિગ્રી લેવી પડે છે. જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. મિત્રો જેમ સંચાલનની અંદર જ્યારે આપણે સંચાલન કરતા હોઈએ છીએ ત્યારે જ્ઞાનમાં તેમાં વૃદ્ધિ થાય છે, તેમાં વધારો થાય છે. એવી જ રીતે વ્યવસાયની અંદર પણ તમારી પાસે યોગ્ય જ્ઞાન હોવું જોઈએ અને સંશોધન હોવું જરૂરી છે. આચાર સંહિતાનું પાલન. મિત્રો વ્યવસાય પ્રોફેશન એક એવી વસ્તુ છે કે જેના માટે પોતાના નીતિ નિયમો હોય છે. જેમ કે તમને વાત કરું CA, રાઈટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, તો આના માટે ICAI આપણને જોવા મળે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા, કે જેના દ્વારા મિત્રો ચોક્કસ પ્રકારની આચાર સંહિતાઓ છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ બનાવવામાં આવ્યા છે, જેના અંતર્ગત CA શું કરે છે મિત્રો? તેની પોતાની પ્રેક્ટિસ કરતો હોય છે. નૈતિક જવાબદારી મિત્રો, તો વ્યવસાયની અંદર પણ પોતાની નૈતિક જવાબદારીઓ હોય છે. આ નૈતિક જવાબદારીઓને ભૂલવી ન જોઈએ. નૈતિક જવાબદારીઓના અનુરૂપ જ આ લોકોને પોતાનું કાર્ય છે, જે વ્યવસાયિક વ્યક્તિ છે તેને મિત્રો પોતાનું કાર્ય છે એ કરવાનું રહેશે. ઓકે, ગોટ ઇટ? ચાલો હવે કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો, એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જવાના છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે શું છે? તો એ જોવા મળે છે કે સંચાલનની સપાટીના ટોપિકમાંથી કયા પ્રકારના સંભવિત પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે? કયા મિત્રો? તો સંચાલનની સપાટીના ટોપિકમાંથી. હા, એ એક્ઝામ બુકનું ઇન્ડેક્સ બતાવજો. ઓકે, એક એક લખતું જાણવું અને સમજાવતા જવાનું. ઓકે, પૂજાબેન મુદ્દાવાળા ક્વેશ્ચનમાં પહેલા મુદ્દા દર્શાવી દેવા, પછી એક શોર્ટમાં સમજાવી દેવાનો. યસ એન પટેલ, કે જે તમને મુદ્દાવાળા ક્વેશ્ચન પૂછે તો પહેલા તમે લખી દો, પ્રોપર એક ચાર્ટ દોરી દો. એના પછી તમે ટૂંકમાં બે સેન્ટેન્સ લખીને આગળ વધશો ને તો બી બહુ થઈ ગયું. શું કામ? કારણ કે પેપર સેટરને જોઈએ જે વસ્તુ એને ખાલી તમારા મુદ્દાથી મતલબ છે. પરંતુ મુદ્દાની સાથે સાથે મિત્રો એને તમે જે અંદર જે વિસ્તૃત જે ચર્ચા કરી રહ્યા છો એ નથી જોવાનો. બટ ફોર યોર ફોર્માલિટીઝ તમારે વસ્તુ લખવી પડશે. જો નથી લખતા તો માર્ક્સ કટ થશે. ઓકે, લખો છો તે બહુ જ મેજર ઇમ્પેક્ટ તમારા પેપરની અંદર પૂરો પાડશે. ઓકે, ચાલો
બધાની પોતપોતાની અલગ અલગ એનાલિસિસ હોય છે, બધાના પોતપોતાના અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ છે, બધાના પોતપોતાના અલગ અલગ એક્સપિરિયન્સ છે મેઇન્સ આપવાના. તો જેના જે પ્રમાણે વધુ માર્ક્સ આવે છે એ વ્યક્તિ તમને એ પ્રમાણે કહેશે. હું એમ નથી કહેતો કે તમને જે બી કોઈ વ્યક્તિએ કીધું છે એ વ્યક્તિએ તમને ખોટું કીધું છે, કે હું તમને જે કહી રહ્યું છું હું જ સાચું કહું છું, એ વસ્તુ હું પણ તમને નથી કહી રહ્યો. બટ યસ, બધાના પોતપોતાના એક એનાલિસિસ છે, પોતાના એક્સપિરિયન્સ છે, અનુભવ છે મેઇન્સ આપવાના, અને એના અકોર્ડિંગ બધા પોતપોતાનું કહેતા હોય છે. ઓકે, એન્ડ મારા અકોર્ડિંગ તો મને એટલી વસ્તુ ખબર પડે છે, તો તમે મેઇન્સ લખી રહ્યા છો મિત્રો, ના કે તમે તમારી બીકોમ, એમકોમ કે બીએડનું પેપર લખી રહ્યા છો. ઇવન બીકોમ, એમકોમની અંદર પણ જો તમે પેપર લખતા હો, એમાં પણ તમે ચાર્ટનો ઉપયોગ કરો છો, તો તમને બી ખબર છે કે એઝ કમ્પેર ટુ અનધર તમારા માર્ક્સ છે વધારે આવવાના છે. રાઈટ? તો પછી આ તે કોમ્પિટિટિવ એક્ઝામ છે કે જ્યાં ઓલરેડી કોમ્પિટિશન છે જ. રાઈટ? ત્યાં ઓલરેડી તમારી કોમ્પિટિશન છે જ લોકોની સાથે. એ લોકો તો જેમ તમે લખવાના છે એ રીતે એ લોકો બી મુદ્દા લખવાના છે, પરંતુ તમે એમના કરતાં વધારે શું એક્સ્ટ્રા એફર્ટ્સ નાખી રહ્યા છો, તમે એમને શું વધારે એડિશનલ આપી શકો છો, ધેટ્સ ધ મેટર, ધેટ્સ ધ પોઈન્ટ. રાઈટ? એ પોઈન્ટ તમારું બહુ જ મેટર કરશે તમારા માર્ક્સ માટે. અને બીજાની કમ્પેરમાં યાદ રાખજો, જો હું તમને જે પ્રમાણે કહું છું એ પ્રમાણે લખશો, તમે આગળ રહેશો. રાઈટ? મેરિટમાં હશો કે નહીં હોય એની જવાબદારી નથી, પરંતુ યસ, બીજા કરતાં તમે આગળ રહેશો, એના માટે હું શ્યોર છું. ઓકે, તો મિત્રો આપણો ક્વેશ્ચન અહીંયા શું હતો? સંચાલનની સપાટીના ટોપિકમાંથી કયા પ્રકારના સંભવિત પ્રશ્નો પરીક્ષામાં આવી શકે છે? મિત્રો આપણે જોઈએ હવે. સર 12થમાં મુદ્દા લખી જે સમજાવાય. સર 12થમાં મુદ્દા લખીને જે સમજાવતા, અરે એ રીતે નહીં પ્રભુ. તમે આખું એક તમને પૂછાય ભાઈ આયોજનની પ્રક્રિયા સમજાવો, આયોજન વિશે તમે વાત કરી, આયોજન કોને કહેવાય એની ચર્ચા કરી, એના પછી તમે આયોજનની પ્રક્રિયા વિશે થોડીક વાત કરશો, અને એના પછી આયોજનની પ્રક્રિયાના જે બી કંઈ તબક્કા છે એ તબક્કા લખો. એ તબક્કા મિત્રો લખાઈ જાય એક વસ્તુ. હા, બીજી તમને એવું હોય કે સર કે અમે તબક્કા આમ લખ્યા તો પછી નીચેથી લખશું, ના, તબક્કા તમે આમ કરીને એક રેક્ટેંગલ દોરી દો, એક ચોરસ દોરી દો, અહીંયા તમે લખો આયોજનની પ્રક્રિયાના તબક્કા. અને એના પછી એના જે બી કઈ તબક્કા છે એ લખતા જાઓ. એક, પછી નીચે ડેશ મારી દો 2, ડેશ મારી દો 3, નથી બી મારો ડેશ તો 1 2 3 4 કરીને વધી જાઓ તમે. અને જો ડેશ મારો છો, તમને એવું લાગે છે કે સર લીટી વેસ્ટ થશે, તો એકદમ નાના નાના લીટીના ત્યાં તમે ડેશ મારી દો, તમારી લીટી પણ મિત્રો બચી જવાની છે. એન્ડ એના પછી અહીંયા જે ટોપિક છે અહીંયા સાઈડમાં લખો કે ભાઈ પહેલો આયોજનનો તબક્કો છે હેતુ નિર્ધારણ. રાઈટ? તો અહીંયા હેતુ નિર્ધારણનો પોઈન્ટ મારો, અહીંયાથી લખવાનું ચાલુ કરો તમારું હેતુ નિર્ધારણ. આ એક પોઈન્ટ પત્યો, એના પછી બીજા પોઈન્ટ ઉપર આવી જાય, બીજો પોઈન્ટ છે લખો, આગળ વધો. રાઈટ? હવે ખબર પડી? અન્ડરસ્ટુડ ગાઈઝ? ઓલ ક્લિયર બધાને? યા બધાને એ રીતનું છે. અન્ડરસ્ટુડ? ઓકે, યસ, પેલા સબ પોઈન્ટ લખી દેવાના. હવે મિત્રો આપણને કેવા પ્રકારના પ્રશ્નો છે કે જે એક્ઝામમાં પૂછાઈ શકે છે એ મિત્રો હવે આપણને અહીંયાથી જોવાનું છે. રાઈટ? ચાલો. નિષ્ણાંતોનો સમાવેશ સંચાલનની કઈ સપાટીએ થાય છે? 1 માર્ક્સના ક્વેશ્ચન બની શકે. મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમો અને સૂચનાઓનો અમલ સંચાલનની કઈ સપાટીએ થાય છે? આ એક બીજો ક્વેશ્ચન 1 માર્ક્સનો સંચાલનની સપાટીમાંથી. ખાલી જગ્યા સપાટીએ સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય શું થાય છે મિત્રો? વધારે થાય છે. ચલો, હર્ષદ સોલંકીની પહેલી વિકેટ પડી ગઈ છે. એમને કોઈ બી આન્સરનો જવાબ કર્યો હશે, કોઈ બી ક્વેશ્ચનનો આન્સર કર્યો છે, પરંતુ આ ખોટો છે. સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનું અમલીકરણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય છે? રાઈટ? એના પછી યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે? તો મિત્રો આ તમારા ક્વેશ્ચન છે, બની શકે છે. ડોન્ટ વરી, આન્સર આપવા માટે એટલા ઉતાવળા ન થાઓ. આના પછી હું તમને આખું પ્રોપરલી સમજાવી દઈશ. એના પછી મિત્રો આપણે આન્સર છે આપણે તમારી જોડેથી જ
મારે લેવાના છે, સો ડોન્ટ વરી. એન્ડ હર્ષદભાઈ ડોન્ટ વરી, ખોટું ના લગાડતા, બટ આઈ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ યોર મિસ્ટેક, રાઈટ? તમારી જે મિસ્ટેક છે, તમે ભૂલ કરી છે, એમાં આપણે સુધારો કરવાનો છે. ઓકે, ચાલો જોઈએ મિત્રો મુખ્ય પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 2 ગુણના પ્રશ્નો. સંચાલનની કુલ કેટલી સપાટીઓ છે અને કઈ કઈ? રાઈટ, શું કરે છે ભાઈ? સંચાલનની કુલ કેટલી સપાટીઓ છે અને કઈ કઈ? સંચાલનની નિમ્ન સપાટીએ થતા કોઈ પણ 2 કાર્યો જણાવો. શાની વાત કરી છે? સંચાલનની નિમ્ન સપાટીએ થતા કોઈ પણ 2 કાર્યો જણાવો. સંચાલનની ઉચ્ચ સપાટીએ થતા કોઈ પણ 2 કાર્યો જણાવો મિત્રો, 2 માર્ક્સમાં આવે છે, રાઈટ? સંચાલનની મધ્ય સપાટીએ થતા કોઈ પણ 2 કાર્યો જણાવો. ધેન આફ્ટર આ મિત્રો 2 માર્ક્સના ક્વેશ્ચન છે. સંચાલનની કુલ સપાટીઓ કેટલી છે અને કઈ કઈ? એના પછી નિમ્ન સપાટી, ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીના કોઈ પણ 2 કાર્ય, 2 માર્ક્સની અંદર મિત્રો આપણને ક્વેશ્ચન્સ છે કે એ બની શકે છે. ધેન ચર્ચા કરીએ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 6 ગુણના પ્રશ્નો સંચાલનની સપાટીમાંથી. સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેના તફાવતના કોઈ પણ 5 મુદ્દા લખો. સંચાલનની વિવિધ સપાટી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી લખો, તેના કોઈ પણ 5 મુદ્દા લખો. 5 મુદ્દા તો આપણે આમ નામ રમતા રમતા આપણે કરી દઈશું, રાઈટ? ક્યારે કરાવશું આ ક્વેશ્ચન? બસ હાલ જ તમને એક જ આખો ટોપિક ચલાવીશ કે જે ટોટલી ક્વેશ્ચન વાઇઝ હશે. એમાંથી પછી તમારે કન્ટેન્ટ છે ત્યાંથી ઉપાડવાનું છે, રાઈટ? કેવા પ્રકારના ક્વેશ્ચન્સ બની રહ્યા છે, તમામ ક્વેશ્ચન્સ મેં તમને અહીંયા આપી દીધા. એમાંથી તમારે હવે ઉપાડવાનું શું છે? તો કન્ટેન્ટ છે એ ઉપાડવાનું છે. ઓકે, ચાલો. પર મુખ્ય પરીક્ષામાં પૂછાઈ શકે તેવો 8 ગુણનો પ્રશ્ન. શું પૂછાય? ડાયરેક્ટ સંચાલનની સપાટીઓ વિશે વિસ્તૃત માહિતી આપો. શું થાય? સંચાલનની સપાટી વિશે વિસ્તૃત માહિતી આપો. સર આમાંથી આઈએમપી કયા? આઈએમપી ક્વેશ્ચન્સ ન ગોતો. આઈએમપી ક્વેશ્ચન્સ કરતા જે ટોપિક છે, જે આઈએમપી ટોપિક છે એને પકડો અને એ આઈએમપી ટોપિકની અંદરથી મિત્રો તમારે પછી જોવાના છે કયા કયા ક્વેશ્ચન્સ એમાંથી બની રહ્યા છે. તમે એક ટોપિક ક્લિયર કર્યો, એમાંથી કયા પ્રકારના ક્વેશ્ચન્સ આવે છે એ તમે જોશો, એન્ડ તો તમે સારી રીતે એની સાથે મિત્રો ડીલ છે કરી શકો છો. ઓકે, ચાલો જોઈએ હવે. તો સંચાલનની મિત્રો વિવિધ સપાટીઓ. તમને એક્ઝામમાં જે પહેલો ક્વેશ્ચન આવી પૂછ્યો કયો? કે સંચાલનની સપાટી વિશે વિસ્તૃત માહિતી આપો. તો મેં આની પહેલા પણ તમને પહેલા જ પૂછ્યું હતું કે સંચાલનની સપાટીઓ જણાવી, નિમ્ન સપાટી કે ઉચ્ચ સપાટીના કાર્યો વિશે માહિતી આપો. મેં તમને એવું કંઈક ક્વેશ્ચન પૂછ્યું હતું. બધાનું સ્ટ્રક્ચર સેમ જ રહેવાનું છે. પહેલા લખો અર્થ સંચાલનનો, કે સંચાલન કોને કહેવાય? તો સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવા માટેની કળા. કાં તો બીજી પણ ડેફિનેશન લખી શકો છો તમે 6M વાળી. એના પછી લખો કે દરેક ધંધાકીય એકમની સફળતાનો આધાર કોના પર રહેલો છે મિત્રો? સંચાલન ઉપર રહેલો જોવા મળે છે. ધંધાકીય એકમની અંદર જેમ વધારે કર્મચારીઓ હોય તો જેટલી વધારે સપાટીઓ હોય છે તેમ સંકલન અને અંકુશનું કાર્ય મુશ્કેલ બનતું જાય છે. માટે ધંધાકીય એકમમાં એવો પ્રયત્ન કરવામાં આવે છે કે ઓછામાં ઓછી સપાટી રહે. તેમ છતાં પણ ધંધાકીય એકમમાં કુલ 3 સપાટીઓ જોવા મળે છે. ધંધાકીય એકમમાં સંચાલનની 3 સપાટીઓ જોવા મળે છે. એના પછી લખી દો ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી. એના પછી મિત્રો તમારો એક ચાર્ટ આવે છે, એ જે રેક્ટેંગલ વાળો જે તમારો જે ચાર્ટ છે, આ તમારો ટ્રાયેંગલ, રેક્ટેંગલ નહીં, શું ટ્રાયેંગલ, આ ટ્રાયેંગલ વાળો જે ચાર્ટ છે કે જેની અંદર તમને લખેલું છે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. આની અંદર પણ આપણે વિશેષ શું કરી શકીએ એ પણ હું તમને અહીંયાથી હાલ સમજાવું છું. એન્ડ એના અકોર્ડિંગ મિત્રો તમે જાઓ, તમારા એક્ઝામની અંદર માર્ક્સ આવશે ને આવશે. ને આટલી વસ્તુ બત્યા પછી તમને જે બી કંઈ સપાટી વિશે કીધું છે કે ભાઈ સંચાલનની ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી કે તળ સપાટી, એનું સ્ટ્રક્ચર કઈ રીતે લખવું તો એની પણ મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ. ચલો જોઈએ શું છે. તો સંચાલનની વિવિધ સપાટીઓ. તો સંચાલનમાં સપાટી જેટલી વધુ હોય તેટલો ખર્ચ વધુ થાય છે, તેમજ અંકુશ અને સંકલનનું કાર્ય પણ શું બનતું હોય છે મિત્રો? મુશ્કેલ બનતું હોય છે. માટે આપણે સંચાલનમાં કુલ 3 સપાટીઓ રાખીએ છીએ, મુખ્ય 3 સપાટીઓ, જેમાં ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલનનો મિત્રો શું થાય છે? અહીંયાથી સમાવેશ થતો હોય છે. સો આ રીતે આપણે લખી શકીએ છીએ. ધેન આફ્ટર તમારે આ ચાર્ટ છે, આ ચાર્ટ દોરવાનો છે.
ચાર્ટ દોર્યા પછી માત્ર આટલી વસ્તુ નહીં, તમે જોશો તો તમારી બુકની અંદર તમને આ 3 વસ્તુ આપેલી છે. આઈ થિંક સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર. સીઈઓ નીચેના મુદ્દામાં છે. તમે આ સીઈઓ ને અહીંયા લખો, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મુખ્ય વહીવટી અધિકારી. તો મુખ્ય વહીવટી અધિકારીનો સમાવેશ સંચાલનની કઈ સપાટીમાં થાય છે? તો ઉચ્ચ સપાટી સંચાલનમાં થાય છે. ધેન આફ્ટર યુ કેન રાઇટ વિભાગીય અધિકારીઓ, ખાતાવાર અધિકારીઓ અને નિષ્ણાંતો. નિષ્ણાંતોનો સમાવેશ સંચાલનની કઈ સપાટીએ થાય મિત્રો? 1 માર્ક્સમાં ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. ક્યાં? મધ્ય સપાટી સંચાલનની અંદર. એના પછી આવે છે નિરીક્ષકો, જોબરો અને ફોરમેન. ક્યાં મિત્રો? તો તળ સપાટી સંચાલનમાં આવે છે. આ તળ સપાટી સંચાલનના અન્ય નામો પણ છે, એની પણ મિત્રો આપણે ચર્ચા કરશું. ઓકે, ચલો. હા સર, હું ક્યારની આજ પૂછતી હતી કે મુદ્દા પહેલા દર્શાવીને પછી એક શોર્ટમાં. હા, પેલા મુદ્દા સમજાવો, એના પછી એક શોર્ટમાં તમે લખી શકો છો. જો મુદ્દા તમે મિત્રો આમ ઊભા લખી રહ્યા છો તો બાજુમાં તમારી જગ્યા રહેશે. તો જે ઊભા મુદ્દા છે એને તમે એક ચોરસ બોક્સ બનાવી દો એન્ડ એના પછી તમે લખવાનું ચાલુ કરો, તો તમે અહીંની જગ્યા પણ કવર થઈ જશે એન્ડ અહીંની જગ્યા પણ કવર થઈ જશે. શું કામ? કારણ કે તમે મિત્રો મેઇન્સ લખી રહ્યા છો, સો ઓબ્વિયસલી તમને જગ્યા પણ મિત્રો લિમિટેડ જ આપવામાં આવશે, તમને પુરવણી ભર માટે નહીં આવે. ઓકે સર, એકલા બીએમાં કે બધામાં એમ જ કરવાનું મુદ્દા? અરે જે પ્રમાણે ક્વેશ્ચન હોય એ પ્રમાણે આગળ વધવાનું હોય, કોઈ બી વિષય કેમ ન હોય. એના માટે જે પ્રમાણે ક્વેશ્ચન છે એના મુદ્દા લખો. એ બી મુદ્દા એટલે બધાના નથી લખવાના, પાછા તબક્કાના પૂછાય તો એના લખો. તમને લાક્ષણિકતાઓ પૂછાય કે ભાઈ સંચાલનની લાક્ષણિકતાઓ જણાવો, તો કે સંચાલનનું સ્વરૂપ જણાવો, તેમાં પછી એમને લખે ભાઈ સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, નિર્ણય પ્રક્રિયા છે, બધે થાય છે, એ રીતે નહીં. એના પછી ડાયરેક્ટ એમ જ ભાઈ સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, વધો આગળ. સંચાલન સતત ચાલતી પ્રક્રિયા છે, પોઈન્ટ પાડીને અને એનો પોઈન્ટ લખ્યો. દાખલા તરીકે કે સંચાલન એ સાર્વત્રિક પ્રવૃત્તિ છે. લખીને આગળ વધો, કાં તો એમ પણ લખી શકાય ડાયરેક્ટ સાર્વત્રિક પ્રવૃત્તિ. રાઈટ, આમ લખીને આગળ વધી જાઓ. તમારે જે ફોર્મેશન અપનાવવું છે, તમારે જે ફોર્મેટ અપનાવવું છે, તમે એ ફોર્મેટથી લખી શકો છો. ઓકે, ચાલો જોઈએ આગળ શું કહે છે. ઉચ્ચ સપાટી સંચાલન, ટોપ લેવલ મેનેજમેન્ટ. મિત્રો આપણે ખાલી આટલું હેડિંગ મારી દેવાનું, ઉચ્ચ સપાટી સંચાલન. ઇંગ્લિશમાં લખવાની કોઈ જરૂર નથી. એનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે હોવું જોઈએ. તમે લખો એની વ્યાખ્યા, તો વ્યાખ્યાના નીચે આ રીતે આમ વ્યાખ્યા લખો, પોઈન્ટ પાડીને લખો. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી સંચાલન કહે છે. શું કહેવાય? ઉચ્ચ સપાટી સંચાલન. સર ક્વેશ્ચન 5 છે, પહેલા લખી શકીએ કે નહીં, અને પેપર લખીએ ત્યાં કયું સેક્શન પહેલા લખવું તો પ્રોપર ટાઈમ મેનેજ થાય. હવે મિત્રો તમને ટાટ એચએસ કે જે મિત્રો ફર્સ્ટ ટાઈમ લેવાઈ રહી છે, રાઈટ, એના અંતર્ગત તમને સેક્શન વાઇઝ આ લોકો આપી રહ્યા છે પેપર્સ, કે એની ઉપર જ ક્વેશ્ચન લખેલો હશે અને નીચે તમને આન્સર માટેની જગ્યા છોડેલી હશે. ધેટ્સ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રાઈટ. કઈ રીતનું પેપર આવે છે એના અકોર્ડિંગ તમારે કામ કરવાનું છે. જો તમારું પેપર જે આવ્યું છે કે જેમાં ક્વેશ્ચન લખ્યું છે, નીચે એના માટેની જગ્યા છે, ફરીથી ક્વેશ્ચન એના નીચે માટેની જગ્યા, તો પછી મિત્રો તમારે શરૂઆત કરવાની છે શોર્ટ ક્વેશ્ચનથી. 1 માર્ક્સ, 2 માર્ક્સ અને 4 માર્ક્સવાળા પહેલા પતાવો, કારણ કે એમાંથી મેક્સિમમ માર્ક્સ મિત્રો તમારા કવર થવાના છે માટે. ઓકે, અને પહેલાં તો હંમેશા ટ્રાય તો એવો કરવો જ, 1 માર્ક્સના ક્વેશ્ચન પહેલાં પતાવી દેવા, 1 માર્ક્સવાળા અને 2 માર્ક્સવાળા. શું કામ? કારણ કે 1 માર્ક્સવાળા ક્વેશ્ચન અને 2 માર્ક્સવાળા ક્વેશ્ચન જો તમને આવડતા હશે તો તમારા રોકડિયા માર્ક્સ હશે, એને કોઈ પણ માર્ક્સ એમાંથી કટ થવાનો નથી. જ્યારે 8 માર્ક્સ 6 માર્ક્સમાંથી આપણને ઇઝીલી આપણા માર્ક્સ છે મિત્રો કટ થઈ શકે છે. ઓકે, ગોટ ઇટ? ચાલો, આ રીતે મિત્રો તમારે લખવાની છે એની વ્યાખ્યા કે એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી સંચાલન કહે છે. અન્ય નામ ટોચની સપાટી, સર્વોચ્ચ સપાટી. આ રીતે લખો તમે. એના પછી લખો સમાવેશ કોનો કોનો થાય, તો સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારી કે જેને આપણે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કહીએ છીએ, તેનો સમાવેશ થાય છે.
એના પછી લખવાનું છે કે અન્ય માહિતી ધંધાકીય એકમના મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય આ સપાટીએ થાય છે. ક્યાં થાય છે મિત્રો? ઉચ્ચ સપાટી સંચાલને થાય છે. મિત્રો તમે ખાલી આટલું આ ફોર્મેશન લખો ને, ધેટ્સ ઇટ. પેપર સેટર આમ રાજી રાજી થઈ જાય, વાહ કે શું લખ્યું છે ભાઈ. શું કામ? કારણ કે એને શું જોઈએ ને એ તમામ વસ્તુ મિત્રો તમે એને પહેલા જ આપી દે. તમારે વ્યાખ્યા જોઈએ સાહેબ, લો આ રહી વ્યાખ્યા. અન્ય નામ જોઈએ, લો અન્ય નામ. સમાવેશ જોઈએ કોનો થાય છે, લો આ રહ્યું લખી દો. અન્ય માહિતી, મહત્વની અન્ય જે માહિતી છે એ લખી દીધી. ધેટ્સ ઇટ. હિયર ક્વેશ્ચન ઇઝ ઓવર, રાઈટ? એન્ડ અન્ય કરતા ટોટલી ડિફરન્ટ. ઓકે, ચાલો જોઈએ અન્ય મધ્ય સપાટી સંચાલન કે જેને મિત્રો આપણે મિડલ લેવલ મેનેજમેન્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ એની વાત કરીએ થોડી. એમાં પણ સેમ સ્ટ્રક્ચર જ આપણે અપનાવવાનું છે. એની વ્યાખ્યા લખવાની છે કે સંચાલનની જે સપાટી ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ નિયમો અને માળખાકીય રચના કરવામાં આવે તે સપાટીને મિત્રો શું કહેવાય છે? મધ્ય સપાટી સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે મિત્રો તેને? મધ્ય સપાટી સંચાલન. તો કોને કહેવાય? તો સંચાલનની જે સપાટીએ ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ નિયમો અને માળખાકીય રચના કરવામાં આવે તેને, તે સપાટીને મધ્ય સપાટી સંચાલન કહે છે. એક જ મિનિટ મિત્રો ખાલી. તમારે બી કોઈને ચા પાણી પીવાનું હોય તો પી લેજો. આઈ હોપ કે 4 વાગે બધા ચા પીને જ આવ્યા હશો. ઓકે, યસ, પી લીધું. ઓકે, ચાલો વ્યાખ્યા. એના પછી આવે છે મિત્રો શું? અન્ય નામ. તો મિત્રો મધ્ય સપાટી સંચાલનનું અન્ય નામ શું છે? તો અધિકારીઓની સપાટી કહેવાય આને. આને મિત્રો શું કહેવાય છે? અધિકારીઓની સપાટી કહેવાય છે. એના પછી આવે છે સમાવેશ. તો કોનો સમાવેશ થાય? ખાતાવાર અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાંતોનો સમાવેશ થાય છે મિત્રો. ક્યાં? તો મધ્ય સપાટી સંચાલનની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો ખાતાવાર અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાંતોનો. અન્ય માહિતી જોઈએ, દાખલા તરીકે ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, ખરીદ અધિકારી, નાણાં અધિકારી અને હિસાબી અધિકારી વગેરે છે. આ લોકોનો મિત્રો શું થાય છે? અહીંયાથી સમાવેશ થતો હોય છે. માટે મધ્ય સપાટી સંચાલન અધિકારીઓની સપાટી જોવા મળે છે. કારણ કે મિત્રો અહીંયા આપણને શું જોવા મળી રહ્યા છે? તો અધિકારીઓ જોવા મળે છે. માટે જોઈએ નેક્સ્ટ અન્ય માહિતી મિત્રો કે જે આપણને જોવા મળી શકે છે. શું છે? આ સપાટીએ મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ કરવામાં આવે છે. કોનો? તો મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમો અને સૂચનાઓનો શું થાય છે મિત્રો? અમલ થાય છે. વિભાગની પ્રવૃત્તિઓ પર દેખરેખ શાની વાત કરે છે મિત્રો? અહીંયા કે જે વિભાગની જે પ્રવૃત્તિઓ છે આ વિભાગની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવામાં આવે, માહિતી મેળવવામાં આવે, તેનું અર્થઘટન કરી દોરવણી આપી ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતી રજૂ કરે છે. શું કહે છે ભાઈ? કે વિભાગની મિત્રો જે પણ કઈ માહિતીઓ છે એ માહિતી ઉપર દેખરેખ રાખવામાં આવે, તેની માહિતી મેળવવામાં આવે, અર્થઘટન કરશું મિત્રો, એની દોરવણી આપવામાં આવશે, ડિરેક્શન્સ આપશું એન્ડ ધેન આફ્ટર ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતી શું કરવામાં આવે છે? રજૂ કરવામાં આવે છે. ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચેની સાંકળની આ સપાટી એક મહત્વની કડી છે. મિત્રો તમે એક પોઈન્ટ એવું બી લખી શકો છો કે મધ્ય સપાટી સંચાલન, મધ્ય સપાટીને ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટીને જોડતી કડી છે. કે મધ્ય સપાટી છે મિત્રો એ ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટીને શું છે મિત્રો? જોડતી કડી છે. સર પોઈન્ટ્સ બ્લેક પેન થી લખ્યું તો ચાલશે? કીર્તિભાઈ ચાલશે ખરી એર્યું, બટ પ્રોબ્લેમ શું આવશે તમારે? તમારી પાસે એટલો બધો ટાઈમ રહેશે કે તમે પેન ચેન્જ કરી શકો, રાઈટ? કે પેન તમે ચેન્જ કરશો તો ટાઈમ રહેશે, બ્લેક બ્લુ એ રીતે. સો બેટર એના માટે તમે કોઈ બી એક પેનથી લખો, પરંતુ એના નીચે શું કરી દો? અંડરલાઈન કરી દો.
શું કરવાનું છે? અંડરલાઈન. જેમ કે ઉચ્ચ સપાટી સંચાલન તળ સપાટી સંચાલન વચ્ચેની સાંકળની આ સપાટી એક મહત્વની કડી છે. સાંકળ કાં તો મહત્વની કડી એટલું લખ્યું તો તમે. જે મેઇન પોઈન્ટ છે એને તમે નીચે અંડરલાઈન કરી દો. યસ, હા, તો પછી તમે કરી શકો છો, તમારી સ્પીડ છે તો. બાકી હું તો એમ જ કહીશ, પેનના ચેન્જીસ કલર છે એ કરવા એના કરતાં બેટર તમે જે આન્સર લખી રહ્યા છો, આન્સરના જે કી પોઈન્ટ્સ છે એને મિત્રો તમે શું કરો? એને હાઇલાઇટ કરી દો. કી પોઈન્ટને હાઇલાઇટ કરી, હાઇલાઇટનો મતલબ થાય અંડરલાઈન કરી દો એ પોઈન્ટના નીચે. ધેટ્સ ઇટ. બાકી પેન બદલવાની પણ કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. ઓકે, એઝ ઓફ માય પોઈન્ટ ઓફ વ્યૂ. દેન આફ્ટર યુ કેન ચેન્જ યોર પેન. ઓકે, ચાલો. એન્ડ મારું માનવું એવું છે ત્યાં સુધી, મને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નથી ખબર કીર્તિભાઈ એકચ્યુઅલી, બટ યસ, આપણે જ્યારે કોઈ બી યુનિવર્સિટીની એક્ઝામ્સ કે તે આપતા હોઈએ છીએ ત્યારે મોસ્ટલી આપણે એક જ પેનનો યુઝ કરીએ છીએ, કા બ્લુ યા કા બ્લેક. સો કોઈ બી આપણે કોન્ટ્રોવર્સીમાં ન આવીએ એના માટે કા બ્લેક પેન યુઝ કરી લો કા બ્લુ પેન યુઝ કરી લો. એન્ડ તમને લાગે છે કે ભાઈ આ પોઈન્ટ્સ મારા માટે મહત્વનો છે કે ભાઈ પેપર શેટર માટે મહત્વનો છે, તો કંઈ નહીં, એ પોઈન્ટ્સને નીચે અંડરલાઈન કરી દો કે જે તમારો કી પોઈન્ટ્સ હશે. ઓકે, ચાલો જોઈએ મિત્રો હવે તળ સપાટી સંચાલન. તો મિત્રો એની વ્યાખ્યા: સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનું અમલીકરણનું કાર્ય જે સપાટીએ થાય તે સપાટીને તળ સપાટી સંચાલન કહે છે. શું કહેવાય ભાઈ? તળ સપાટી સંચાલન કોને કહેવાય છે? તો સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનું અમલીકરણનું કાર્ય જે સપાટીએ થાય તો તે સપાટીને તળ સપાટી સંચાલન કહેવાય. અન્ય નામ: નિમ્ન સપાટી, નિરીક્ષકોની સપાટી અને કાર્યકારી સપાટી. શાની વાત કરે છે ભાઈ? કે નિમ્ન સપાટી, કાર્યકારી સપાટી એન્ડ નિરીક્ષકોની સપાટી. સમાવેશ કોનો કોનો થાય? તો નિરીક્ષક, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. યાદ રાખજો મિત્રો, જીસીઆરટીના ક્વેશ્ચન છે, સાહેબ પૂછાઈ જાય, સંચાલનની સપાટીમાં કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો સંચાલનની સપાટીમાં કામદારનો સમાવેશ થતો નથી. ઓકે, તો આને પણ એક તમારે મગજમાં રાખવાનું રહેશે. ઓકે, અન્ય માહિતી: ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ થાય છે. આ સપાટીએ કાર્ય કરતા નિરીક્ષકો સંચાલનના કોણ છે મિત્રો? પ્રતિનિધિ છે. આ સપાટીએ સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય વધારે થાય છે. આ સપાટીની સફળ કામગીરી એટલે કે સંગઠનના ધ્યેયોની સફળ સિદ્ધિ છે, જે સમગ્ર સંગઠનને શું પાડે છે મિત્રો? આધાર પૂરો પાડે છે. ઓકે, ચાલો જોઈએ. સર બધા લેક્ચર યુટ્યુબમાં જ આવશે કે એપમાં? એપ્લિકેશન ઉપર ઓબ્વિયસલી આવશે બધા લેક્ચર્સ, યુટ્યુબ ઉપર તો આપી ન શકાય ને. ઓકે, ચૌધરી મોહસિન ના, અહીંયા મિત્રો યુટ્યુબ પર તમને કન્ટેન્ટ આપવામાં આવશે જેટલું અમારાથી પોસિબલ છે એટલી દરેક વસ્તુ. બાકી આનાથી વિશેષ પણ આપણને જે અહીંયા મિત્રો અમુક જ પોઈન્ટ્સ આપણે કવર કરાવી શકીએ છીએ, રાઈટ? જ્યારે કે એપ્લિકેશનની અંદર તમારા બધા જ પોઈન્ટ્સ અકાઉન્ટના હોય, બીએના હોય કે એસપીના હોય, એ તમામ પોઈન્ટ્સને મિત્રો આપણે અહીંયાથી ક્યાં એપ્લિકેશનમાં ક્લિયર કરશું. ઓકે, ચાલો અહીંયા જેટલું હશે એટલું આપશું તમને સારું એવું કન્ટેન્ટ કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એક્ઝામમાં યુઝફુલ હોય તમને. ચલો મિત્રો, મુખ્ય પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 1 ગુણના પ્રશ્નો તો મિત્રો તમને પૂછાય શામાં? આ તમામ 5 મુદ્દા, 6 માર્ક્સનો ક્વેશ્ચન હતો. સંચાલનની વિવિધ સપાટીઓના 5 મુદ્દા આપો. બની જાય ને? વ્યાખ્યા આપો, અન્ય નામ આપો, સમાવેશ આપો અને અન્ય માહિતીનાથી તમે 2 નામ ઉપાડી લો. થઈ ગયા સાહેબ. મધ્ય સપાટી સંચાલન વિશે વાત કરો. મધ્ય સપાટીના 4 પોઈન્ટ લખી દો, 1 માર્ક્સ નહીં કપાય તમારો, રાઈટ? સંચાલનની સપાટીઓ વિશે વિસ્તૃત માહિતી આપો. તમામની માહિતી આપી, મહત્વના કે જે અન્ય માહિતી છે તમે બધામાં 2 કાર્યોના લખતા જાઓ. ધેટ્સ ઇટ. અહીંયાથી 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ જાય, 1 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ જાય તો બી અહીંયાથી બનશે. જુઓ, ચાલો ચર્ચા કરીએ. નિષ્ણાંતોનો સમાવેશ સંચાલનની કઈ સપાટીએ થાય છે? ચલો હવે તમારે જ આન્સર આપવાનો છે. આખા ક્વેશ્ચન, આખો ટોપિક કે જે મેં ચલાવી દીધો છે એને ચલાવ્યા પછી હવે તમારે શું આપવાનું છે મિત્રો? એનો આન્સર કરવાનો છે. તો કરો, ચલો. નિષ્ણાંતોનો સમાવેશ સંચાલનની કઈ સપાટીએ થાય છે? વાહ, સરસ. ક્યાં? તો મધ્ય સપાટીએ સરનામનો સમાવેશ થાય છે. ઓકે, જે લોકોને ઉચ્ચ સપાટી હતો હવે આઈડિયા આવી ગયો હશે. ગોટ ઇટ?
ચાલો, મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમો અને સૂચનાઓનો અમલ સંચાલનની કઈ સપાટીએ થાય છે ભાઈ? ચલો બોલો બીજા ક્વેશ્ચનનો આન્સર હવે કમેન્ટ કરો કે મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમો અને સૂચનાઓનો અમલ સંચાલનની કઈ સપાટીએ થાય છે? તળ સપાટી યા મધ્ય સપાટી? ક્વિક ફાસ્ટ અને આન્સર લખો તો ત્યાં લખો બીજા નંબરનો આન્સર, એમ તો આઈડિયા આવે. એ તો ઉપર નીચે બધા ભેગા થતા જશે. ક્વિક ક્વિક તળ મધ્ય, તો શું આવશે? અહીંયા મિત્રો વાત કરી છે કોની? તો મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમો અને સૂચનાઓનો અમલ એ મિત્રો થાય છે ક્યાં? તો એ થાય છે મધ્ય સપાટી સંચાલને. જ્યારે કે ઉચ્ચ સપાટી, તમને અહીંયાથી ખાલી વર્ડ ચેન્જ કરે, શું? ઉચ્ચ સપાટી સંચાલનને લીધેલા જે બી કઈ હુકમો છે કે જે બી કઈ સૂચનાઓ છે તેનો અમલ કઈ સપાટીએ થાય? તો મિત્રો તળ સપાટી આવે. પરંતુ તમને પૂછે કે ભાઈ મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ, તો મિત્રો આવશે તમારું શું? મધ્ય સપાટી. ખાલી જગ્યા સપાટીએ સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય વધારે થાય છે. ચલો કમેન્ટ કરો, કઈ સપાટીએ સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય એ વધારે થતું જોવા મળે છે? શું આવશે રાઈટ આન્સર? તો તળ સપાટીએ. કઈ સપાટીએ મિત્રો? તળ સપાટી સંચાલન. સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનું અમલીકરણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય? તો મિત્રો હવે અહીંયા આવશે તમારું શું રાઈટ આન્સર? તળ સપાટી સંચાલન. આઈ હોપ કે તમને બેઝિક ડિફરન્સ છે ક્વેશ્ચન નંબર 2 એન્ડ ક્વેશ્ચન નંબર 4 તમને આઈડિયા આવી રહ્યો હશે. સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનું અમલીકરણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય? તો તળ સપાટી સંચાલને જોવા મળે છે. ઓકે, અને મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમો અને સૂચનાઓનો અમલ પૂછવામાં આવે તો ક્યાં આવશે? મધ્ય સપાટી તરફ. યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે? શાની વાત કરી છે? યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે? પાંચમાનો આન્સર કરો હવે. લગતા. ચલો ફટાફટ. પાંચમાનો તળ સપાટી ક્યાં આવશે મિત્રો? તો તળ સપાટી સંચાલને. ઓકે, ચાલો વધીએ આગળ. નેક્સ્ટ. ચાલો કંઈક નવું. સંચાલનના કેટલા પિતા છે? કયા કયા યાદ રાખવા? ધેટ્સ ધ મેટર સર. સંચાલનના કેટલા પિતા છે અને કયા કયા યાદ રાખવા એ મિત્રો આપણને ખબર નથી. કારણ કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા, સામાન્ય સંચાલનના પિતા, રાઈટ, એના પછી આધુનિક સંચાલનના પિતા, સંચાલનના સામાન્ય સિદ્ધાંતો કોણે આપ્યા છે, રાઈટ, પોર્સ્કોપનું સૂત્ર કોણે આપ્યું છે, દરેક વસ્તુ કરો કરો. ચલો કમેન્ટ કરો ફટાફટ. કેટલા પિતા યાદ રાખવા? કયા કયા યાદ રાખવા? કેટલા પિતા આઈડિયા આવશે? કયા કયા એ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે ને, અને કન્ફ્યુઝિંગ પોઈન્ટ બી છે આપણો. ચલો જોશું. તો મુખ્ય પરીક્ષામાં પૂછાઈ શકે મિત્રો તેવા એક ગુણના પ્રશ્નોની આપણે અહીંયા મિત્રો અહીંયા ચર્ચા કરીએ. આધુનિક સંચાલનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આન્સર હાલ આપવાની જરૂર નથી જો તમને આવડે છે તેમ છતાં પણ. હેનરી ફેલ દ્વારા આપવામાં આવેલ સંચાલનના સિદ્ધાંતો ખાલી જગ્યા પુસ્તકમાં આપવામાં આવ્યું છે. ક્યાં આપવામાં આવ્યા છે? હેનરી ફેલ દ્વારા આપવામાં આવેલ સંચાલનના સિદ્ધાંતો ખાલી જગ્યા પુસ્તકમાં આપવામાં આવ્યા. સંચાલનના પિતા ખાલી જગ્યા ગણાય. સંચાલનના સામાન્ય સિદ્ધાંતો પીટર એફ ડ્રકર દ્વારા આપવામાં આવ્યા છે. ખાલી જગ્યા આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. ઓકે, ખરા ખોટું છે? વાહ. નીચેના વિકલ્પો પૈકી કોણે ધંધાકીય એકમમાં માનવ સંપત્તિને વિશેષ મહત્વ આપવા માટે મિત્રો શું કરી હતી? ખાસ હિમાયત કરી હતી. કોણ આવશે? ચાલો વધીએ આગળ. એના પછી જોઈએ આપણે નેક્સ્ટ શું છે.
તો મિત્રો અહીંયાથી આપણે ચર્ચા કરવી છે શાના વિશે? સંચાલનના પિતા વિશેની આપણે શું કરવી છે? તો ચર્ચા કરવી છે. કોણ છે સંચાલનના પિતા? રાઈટ, ચાલો. તો સંચાલનના પિતા મિત્રો જો તમને પૂછવામાં આવે તો એ કોણ છે? હેનરી ફેયોલ. સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર તો બી હેનરી ફેયોલ. હેનરી ફેયોલ દ્વારા સંચાલનના 14 જેટલા સામાન્ય સિદ્ધાંતો ઈસવીસન 1916 તેમણે એક પુસ્તક લખ્યું હતું, ઔદ્યોગિક એન્ડ જનરલ મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ, કે જેને મિત્રો આપણે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન તરીકે ઓળખતા હોઈએ છીએ. આ પુસ્તકની અંદર મિત્રો તેમણે શું કર્યું છે? તો આ જે 14 જેટલા સામાન્ય સિદ્ધાંતો છે મિત્રો તે આપ્યા હતા. ગોટ ઇટ? એના પછી આવે છે કે હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને કેટલા ભાગમાં વહેંચી છે મિત્રો? તો 6 ભાગમાં વહેંચી હતી. યાદ રહેવું જોઈએ તમામ વસ્તુ કે જે આટલું મસ્ત તમને બાયફર્કેટ કરીને આપ્યું છે. એન્ડ આ છે આપણા હેનરી ફેયોલ. ન જોયા હોય તો જોઈ લેજો. ઓકે, ચાલો. જસ્ટ કિડિંગ, બટ યસ, હી ઇઝ હેનરી ફેયોલ. શું કહે છે ભાઈ આપણને? સંચાલનના પિતા હેનરી ફેયોલ છે. સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર વ્યક્તિ એ બી હેનરી ફેયોલ છે. હેનરી ફેયોલ દ્વારા 14 જેટલા મિત્રો શું આપવામાં આવ્યા હતા? આપણને સામાન્ય સિદ્ધાંતો આપવામાં આવ્યા. ઈસવીસન 1916 તેમણે એક પુસ્તક લખ્યું હતું, ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, કે જેને આપણે શું કહેતા હોઈએ છીએ? ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ. હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને કેટલા ભાગમાં મિત્રો વહેંચી હતી? 6 ભાગમાં વહેંચી હતી. ઓકે, આવશે ગોપીબેન. ચલો, બસ તમારી ડિમાન્ડ ઉપર આપણે લઈને આવી ગયા છે વૈજ્ઞાનિક સંચાલનના પિતા, સાયન્ટિફિક મેનેજમેન્ટ, ફાધર ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ. રાઈટ? કોણ છે? તો ફ્રેડરિક વિન્સલો ટેલર. તો વૈજ્ઞાનિક સંચાલનના પિતા પૂછવામાં આવે તો આવશે કોણ? ફ્રેડરિક વિન્સલો ટેલર. તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે એને ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું, એટલે કે મિત્રો તેને શું કહેવાય છે? વૈજ્ઞાનિક સંચાલન કહેવાય છે. રાઈટ? વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? આ પણ મિત્રો આપણને ખબર હોવું જોઈએ. મેં એમ જ કહ્યું હતું કે ફ્રેડરિક ટેલર. શાની વાત કરો છો? આઈ ડોન્ટ નો. ફ્રેડરિક વિન્સલો ટેલર કે જે મિત્રો કોણ હતા? વૈજ્ઞાનિક સંચાલનના પિતા. પૂછાય વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? તો તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું. તમે મિત્રો માણસો પાસે શું કરાવવા માંગો છો તે જોવું અને તેઓ ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું, કે જેને મિત્રો શું કહેવાય છે? વૈજ્ઞાનિક સંચાલન. રૂઢિગત સંચાલનના પડકાર સ્વરૂપે ફ્રેડરિક ટેલરે એક ક્રાંતિકારી વિચાર રૂપે વૈજ્ઞાનિક સંચાલનને શું કર્યો હતો મિત્રો? અહીંયાથી રજૂ કર્યો હતો. રાઈટ? તેમને પૂછાય કે રૂલ ઓફ થંબ એટલે શું? તે રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા માટે ટેવાયેલા હતા, કે જેને હુકમનો નિયમ એટલે કે રૂલ ઓફ થંબ કહેવાય છે. રાઈટ? ચાલો સર, આગળ તો અમને એસએસ લેતા ફાવે. ઓકે, વૈજ્ઞાનિક સંચાલનના પિતા ફ્રેડરિક ટેલર. ના, ફ્રેડરિક ટેલર. ઓકે, ફ્રેડરિક વૈજ્ઞાનિક સંચાલનના પિતા. યસ. હા, તો લઈ લો જે લોકોને સ્ક્રીનશોટ લેવાનો હોય એ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ ખસી ગયો છું. આઈ હોપ કે તમે લઈ લીધો હશે. ઓકે, ચાલો વધીએ આગળ. રૂલ ઓફ થંબ તમારી એક્ઝામમાં ટાટ એચએસમાં પ્રિલિમ્સનો તમારો ક્વેશ્ચન હતો. રાઈટ? એના પછી વધીએ આગળ. આધુનિક સંચાલનના પિતા. તો મિત્રો આધુનિક સંચાલનના પિતા કોણ છે? પીટર એફ ડ્રકર. પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવા માટે શું કરી? ખાસ હિમાયત કરી હતી. આ કોણ છે દાદા? આ દાદા છે પીટર એફ ડ્રકર, આધુનિક સંચાલનના પિતા. ઓકે, પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રધાનમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમના સિદ્ધાંતો મુખ્ય છે. શું કહે છે ભાઈ? કે પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રધાનમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનો સિદ્ધાંત મુખ્ય છે. માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલનમાં પણ મુખ્ય પ્રધાન કોણે આપેલું છે ભાઈ? પીટર એફ ડ્રકરે આપેલું છે. હેતુ સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયના એક સૂત્રતા હોવી જરૂરી છે. કોણ કે છે ભાઈ? પીટર એફ ડ્રકર. શું કહે છે? તો હેતુની સિદ્ધિ કરવા માટે, હેતુ સિદ્ધ કરવા માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં શું હોવી જોઈએ? એક સૂત્રતા હોવી જોઈએ. કોના? પીટર એફ ડ્રકર.
પીટર એફ ડ્રકર કે જે મિત્રો આધુનિક સંચાલનના શું કહેવાય છે મિત્રો? પિતા કહેવાય છે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. ચલો મુખ્ય પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્નો. આધુનિક સંચાલનના પિતા મિત્રો કોને કહેવાય? ચલો ફટાફટ કમેન્ટ કરો, તમારે જ કમેન્ટ કરવાની છે. કોણ આવશે? વાહ, પીટર એફ ડ્રકર. પીટર ડ્રકર આધુનિક સંચાલનના મિત્રો કોણ છે? ફાધર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હેનરી ફેલ દ્વારા આપવામાં આવેલ સંચાલનના સિદ્ધાંતો ખાલી જગ્યા પુસ્તકમાં આપવામાં આવ્યા છે. ચલો, હેનરી ફેલ દ્વારા જે સંચાલનના 14 જેટલા સિદ્ધાંતો છે જે આપવામાં આવ્યા છે, સામાન્ય સંચાલનના સિદ્ધાંતો આપ્યા છે, એ કયા પુસ્તકમાં આપવામાં આવ્યા છે? પુસ્તક કયા વર્ષમાં લખવામાં આવ્યું હતું? તો 1960, 1916 માં. કયું પુસ્તક હતું? ક્વિક ફાસ્ટ. પુસ્તક કયું હતું? ફટાફટ. અરે હાલે જ આપણે સમજ્યા. ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ. એબ્સોલ્યુટલી રાઈટ હેતલબેન. શું આવશે? ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ, કે જેને આપણે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ. ઓકે, ચાલો. સંચાલનના પિતા ખાલી જગ્યા ગણાય છે. ક્વિક ફાસ્ટ સંચાલનના પિતા ખાલી જગ્યા ગણાય છે. ચલો, સાથે સાથે તમારું મિત્રો અહીંયા રિવિઝન પણ થતું જાય. ધેટ્સ ધ પોઈન્ટ. તો સંચાલનના પિતા ખાલી જગ્યા ગણાય છે. ICM હેનરી ફેયોલ. કોણ આવશે મિત્રો? તો હેનરી ફેયોલ છે એ સંચાલનના મિત્રો શું ગણાય છે? તો પિતા ગણાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. સંચાલનના સામાન્ય સિદ્ધાંતો પીટર એફ ડ્રકર દ્વારા આપવામાં આવેલ છે. આપેલ વિધાન સાચું છે કે ખોટું જણાવો. શું કહે છે? સંચાલનના સામાન્ય સિદ્ધાંતો પીટર એફ ડ્રકર દ્વારા આપવામાં આવ્યા છે. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. શું આવશે ભાઈ? ખોટું. રાઈટ. શું કામ? કારણ કે કોણે આપ્યા છે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો? ચલો કમેન્ટ કરો. સંચાલનના સામાન્ય સિદ્ધાંતો કોણે આપ્યા છે? કોના દ્વારા આપવામાં આવે છે? હેનરી ફેયોલ આવે. વાહ, સરસ. હેનરી ફેયોલ દ્વારા. રાઈટ. એના પછી આગળ જોઈએ. નીચેનામાંથી કોણે ધંધાકીય એકમમાં માનવ સંપત્તિને વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી? ફ્રેડરિક ટેલર, પીટર એફ ડ્રકર, હેનરી ફેયોલ કે લ્યુથર ગ્યુલિક? હેનરી ફેયોલે આપેલ છે. ઓકે જયભાઈ, એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે. કમેન્ટ કરો. ઓપ્શન નંબર ડી ઓમાં. સી પૂજાબેન, રાઈટ આન્સર શું આવશે? તો પીટર એફ ડ્રકર. એમણે મિત્રો શું કર્યું? માનવ સંપત્તિને વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી. મિત્રો હાલ જ આપણે સમજ્યા છીએ. શું કામ આવું? ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, એ લ્યુથર ગ્યુલિક આવી રહ્યો આપણો. ઉભારો. આ રીતે ન ચાલે. શું કહે છે? માનવ સંસાધન. ઓકે. પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવા માટે હિમાયત કરી છે. માનવ સંપત્તિ કોણે? તો પીટર એફ ડ્રકર દ્વારા. ક્યાં છે બધાનું ધ્યાન? તો ધ્યાનમાં રાખો. ઓકે, ચાલો. યસ, ઘણા બધાની ભૂલ થઈ, તમારે એકની ભૂલ નથી થઈ. બહુ બધા લોકોની ભૂલ છે એ થયેલી આપણને જોવા મળે છે. રાઈટ. સો મિત્રો, આ હતા આજના લેક્ચર્સના સારા એવા ક્વેશ્ચન્સ કે જેની મિત્રો આપણે અહીંયા આજે શું કરી છે? ચર્ચા કરી છે સારી એવી. કે જો તમને કોઈ બી પ્રકારના અહીંયાથી કોઈ કન્ફ્યુઝન, કોઈ ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક મી હિયર. હું તમને મિત્રો આનો આન્સર છે અહીંયાથી આપીશ. એન્ડ એની પહેલા ટાટ HS મુખ્ય પરીક્ષાની મિત્રો કન્ટેન્ટ બેચ છે અકાઉન્ટ પ્લસ કોમર્સ, કે જેની મિત્રો આપણે શરૂઆત છે મિત્રો કરી ચૂકેલા છીએ. ઓકે, લાઈવ બેચ શરૂ થઈ ગઈ છે. 18 તારીખ સુધીની તમારી છેલ્લી ઓફર હતી
કે જેમાં 3999 સુધી તમારે ફીસ છે પે કરવાની છે, જેમાં તમને સબ અકાઉન્ટ સબ ઓડિટરની જે ફીસ છે મિત્રો શું રહેશે તો એ તમને મળવા પાત્ર રહેશે. કઈ સબ અકાઉન્ટ સબ ઓડિટરની જે ફીસ છે બેચ છે એ મિત્રો તમને શું મળવાની છે ફ્રી ઓફ મળવાની છે વિથઆઉટ પે એની સિંગલ રૂપી. ઓકે એન્ડ આપણી વિશેષતાઓ છે દરરોજ મિત્રો તમને આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ છે કરવામાં આવશે, 5 મોક ટેસ્ટ ફ્રી છે, 2નું ફેકલ્ટીઝ દ્વારા ઇવેલ્યુએશન થશે, 3 તમારે જાતે કરવાનું છે, સોલ્યુશન એપ્લિકેશન ઉપર બી મળી જશે. વેરી યુઝફુલ એન્ડ ઇમ્પોર્ટન્ટ વિડીયો સર, થેન્ક યુ સો મચ. એના માટે તમે શેર પણ કરતા રહો, કમેન્ટ કરતા રહો, તમને જો ગમ્યું હોય તો. સાહેબ હું આવી ત્યાં લેક્ચર પૂરા શું કરી શકાય ભાવેશભાઈ? અકાઉન્ટ માટે લાવજો નહીં સ્પેશિયલ ચેપ્ટર સર. ઓકે શ્યોર. બીજા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક મી, ધેન આપણે લેક્ચર છે ને ફિનિશ કરીએ છીએ. ઓકે એન્ડ જે લોકોને બેચમાં જોડાવાનું બાકી હોય એ લોકો જોડાઈ શકો છો. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.